સમાનતા આઝાદી કેમ ઈચ્છે છે અને એવું કેમ લાગે છે કે આપણે આઝાદ નથી? આપણો દેશ તો 1947 થી આઝાદ થઈ ગયો, પણ સ્ત્રીઓને એવું કેમ લાગે છે કે આપણે આ દેશમાં આઝાદ નથી? બહુ સ્વાભાવિક વાત છે, ઓબ્વિયસ વાત છે કે જે વસ્તુ આપણી પાસે ન હોય એની ઈચ્છા થાય. એ અધિકાર જીવન પર્યંત અથવા તો જ્યારે એને મળવા જોઈતા હતા ત્યારે એને મળ્યા નથી, તો એ અધિકાર બીજી સ્ત્રીઓને શા માટે મળવા જોઈએ? સાયકોલોજીકલ એનો એક પ્રોબ્લેમ છે કે જે મને નથી મળ્યું એ બીજાને શા માટે મળવું જોઈએ? એટલે એને મળે ને એમાં એને વાંધો પડે, એટલે આવું છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. એટલે નોકરશાહીમાં શું હોય કે ક્લાસ 1 ઓફિસર હોય એના નીચે રોપ પાડે, એ હોય તો એના નીચે, પછી છેલ્લે બિચારો પટ્ટાવાળો આવે એના તો બીજું બધા જ રોપ કરે. એવી રીતે જે આ નવી પરણેલી વહુ છે ને એ પટ્ટાવાળાની સ્થિતિમાં જ કહેવાય આમ તો ઘરમાં. એના ઉપર વાળા બધા ગ્રેડ વાળા બધા દાદાગીરી કરે, બધાને જ એને સાચવવાના, અને એ સાચવવામાં પૂરી એની બધી એ હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક તો વાંધો પડે જ. એની જે દીકરી છે એ સાસરે રાજ કરવી જોઈએ, રાણીની જેમ રહેવી જોઈએ, પણ એના ઘરે જે બે વહુ આવે છે બીજાની દીકરી, એને કોઈ પાવર ન મળવા જોઈએ. એ તો આપણા તાબા નીચે જ રહેવી જોઈએ, એ આપણા અંદર જ રહેવી જોઈએ. એટલે આ ડોગલી નીતિ છે ને એ બહુ ખરાબ છે. શિક્ષણના સર્ટિફિકેટ થી સંસાર નથી ચાલતો, સંસાર સમજણ થી જ ચાલે છે, ગમે તેટલી ડિગ્રી હશે. તો આ પણ બેલેન્સ જરૂરી છે કે હું ગમે તેટલું ભણી હોઉં, પણ મારે જયારે ઘર ચલાવવાનું છે, સંસાર ચલાવવાનો છે, સંબંધો સાચવવાના છે પરિવારની, ત્યારે મારામાં સમજણ એ વધારે જરૂરી છે. પી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નીતા પટેલ. આજે સ્ત્રી સશક્તિકરણ મુદ્દે આપણે સરસ મજાની ચર્ચા કરીશું, જેમાં સામાજિક, મનોવૈજ્ઞાનિક અને બીજા અનેક કાયદાકીય બધી જ રીતે આપણે આ જે મુદ્દો છે એને ન્યાય વિષય વસ્તુને ન્યાય આપવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલા તો એવું થાય કે સ્ત્રીઓને એવું કેમ લાગે કે આપણને જેટલું જોઈએ એટલું સામાજિક રીતે સમાન નથી, અને એને એવું કેમ લાગે છે કે આપણે સશક્ત થવાની જરૂર છે? તો ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે એમાં કંઈક તો ખૂટતું હોય એવું લાગે છે. તો પ્રદીપસિંહ, મારો આપને સવાલ છે કે સ્ત્રીઓ સમાનતા આઝાદી કેમ ઈચ્છે છે અને એવું કેમ લાગે છે કે આપણે આઝાદ નથી? આપણો દેશ તો 1947 થી આઝાદ થઈ ગયો, પણ સ્ત્રીઓને એવું કેમ લાગે છે કે આપણે આ દેશમાં આઝાદ નથી? તો એ વિશે થોડું આપ પ્રકાશ પાડો. ચોક્કસ. એક તો બહુ સ્વાભાવિક વાત છે, ઓબ્વિયસ વાત છે કે જે વસ્તુ આપણી પાસે ન હોય એની ઈચ્છા થાય, અને જે વસ્તુ હોય, માની લો કે આપણી પાસે ખૂબ પૈસા છે તો આપણે પૈસા મેળવવાની ઈચ્છા નહીં થાય. બિલકુલ. તો આઝાદી કરતા તો જ્યારથી પુરુષ સમાજની રચના થઈ છે, અનાદિકાળથી કહીએ તો ચાલે, તો ત્યારથી સ્ત્રીઓને સમાનતા, અધિકારો અને સ્વતંત્રતા નથી મળી, જોઈએ એટલી નથી. એટલે ઇટ ઇઝ ઓબ્વિયસ કે એમને એમાં વધુ ને વધુ સ્વતંત્ર થવાની ઈચ્છા છે, અધિકારો મળતા ને અધિકારો મેળવવા છે, અને સ્વતંત્રતા પણ મેળવવી છે, હક્કો મેળવવા છે. એટલે આ એક સાયકોલોજીકલ ફેક્ટર છે, અને આ જે એમને અધિકાર છે આ બધી વસ્તુ મેળવવાનો, એક કુદરતના નિયમ પ્રમાણે દરેક જીવને અધિકાર, ઇવન પશુ, પંખી, જાનવરોનો પણ સ્વતંત્રતા પ્રિય છે. એ પણ પાંજરે પુરાવા તૈયાર નથી. એ તો આપણે ઠીક છે, આપણે સર્વોપરી જેવા બની ગયા, એમને કેદ કરીએ છીએ, ઝૂમાં નાખીએ છીએ, એ બધું ઇટ્સ નોટ ગુડ. એને પણ થોડી એમને ચોઈસ કરવાની આવે, એમની પાસે ભાષા હોય તો એ રોજ તમને કહે કે ભાઈ હમણાં આમાંથી થોડો મુક્ત કરો. ખ્યાલ આવ્યો? તમે જોજો કોઈ પશુને કેદ કરવા જશો તો એટલા ચટપટિયા મારશે એમ. તો આ જે, અને શરૂઆતથી કે જ્યારે સમૂહો બન્યા, સમાજો બન્યા, તો એ મોસ્ટલી પુરુષ પ્રધાન સમાજ. હાલની તારીખે સ્ત્રી પ્રધાન સમાજો છે વિશ્વમાં, અમુક દેશોમાં, અને એનિમલ કિંગડમમાં પણ જે માદા હોય, જેમાં પ્રમુખ જે કહેવાય ને એ આલ્ફા, તો એ પણ માદાઓ હોય છે, પણ એની એ આખું જગત અલગ છે.
પણ મુખ્યત્વે પ્રાણી જગતમાં પણ પુરુષ પ્રધાન જે કહેવાય ને કે મેલ ડોમિનન્ટ સમૂહો છે, સોસાયટી છે. એટલે આજે સ્ત્રીઓ ઘણી બધી જાગૃત થઈ છે. જેમ જેમ મોડર્ન ટેકનોલોજીનો શિક્ષણનો વ્યાપ વધ્યો, જમાનો બદલાણો અને એની અગત્યતા સમજાવવા લાગી, એટલે સ્ત્રીઓ જાગૃત થઈ છે. એમને કે ભાઈ અમને આ વસ્તુ મળવી જોઈએ, આવો ભેદભાવ કેમ છે. દાખલા તરીકે આપણે ભારતમાં વોટિંગનો અધિકાર આપ્યો, અને અમુક દેશોમાં તો હમણાં આપવામાં આવ્યો છે. રિસન્ટલી અમેરિકામાં પણ, ઇંગ્લેન્ડમાં પણ સ્ત્રીઓનો વોટિંગનો અધિકાર નહોતો. એટલે જે લીડર ચૂઝ કરવા છે આપણા કલ્યાણકારી યોજનાઓ માટે, સુખાકારી માટે, સગવડ માટે, તો એમાં પણ મતનો અધિકાર પણ નહોતો. તો હવે પરિસ્થિતિ બદલાઈ છે, પણ હજી ઘણું બધું કાર્ય આ બાબતે બાકી છે. સ્ત્રીઓને એટલું પ્રોટેક્શન નથી મળતું, એટલી આઝાદી નથી, અધિકારો એમના મળતા નથી. એટલે ઓબ્વિયસલી આ બધી માંગ રહેવાની છે. નુકસાન પહોંચાડે તેવું વલણ દાખવવું, સામાજિક મર્યાદા વગર બોલી જવું, અયોગ્ય રીતે અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવું, નિયમોનું ઉલ્લંઘન કરવું, અને આપણે જાણીએ છીએ કે એટલે તો કેટલા બધા અકસ્માતો થાય છે, અને એને કારણે ઉશ્કેરાટ અને અશાંતિ પણ સર્જે છે પોતાના જીવનમાં અને પરિવારના જીવનમાં. એટલે આ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા સમજીને આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની છે. હાજી, ખૂબ સરસ આપે જે વાત કરી. હું શોર્ટમાં કહી દઉં કે સ્વતંત્રતા માટે આપે જે વાત કરી, જાણકારી, કૌશલ્ય, સંપત્તિ, હક, અને સૌથી વધારે વાત કરી કે વિવાદ અને જન્મનો અધિકાર એ સ્ત્રીની સ્વતંત્રતામાં મુખ્ય ભૂમિકા આ બે ની રહે છે. એટલે વિવાહ અને જન્મનો અધિકાર એ ખૂબ સરસ વાત કરી. આ ઉપરાંત નવી જનરેશનમાં આપણે વાત કરી કે મરજી પ્રમાણે કાર્ય થઈ શકે, કાર્ય અને જગ્યા એ પોતે સ્વતંત્ર રીતે એને કાર્યમાં સ્વતંત્રતા રીતે કાર્ય કરી શકે, અને જે સરકારી ધારાધોરણો છે એનું ચુસ્તપણે પાલન થાય, એ આપણે વાત કરી હતી. હવે હું વચમાં પ્રદીપસિંહજી, આપને મારો પ્રશ્ન છે કે લિંગ અસમાનતાને કાયમી બનાવવા પિતૃસત્તાક ધોરણો અને રૂઢિપ્રયોગ પ્રથાઓને આપણે કેવી રીતે પડકારી શકીએ અથવા તો બદલી શકીએ? એવું શું કરવું જોઈએ કે જેથી પરંપરાગત રીતે આ બધી ચાલતી આવતી માન્યતાઓ, પ્રથાઓ અને એ બધાને આપણે બદલી શકીએ અથવા તેમાં બદલાવ લાવી શકીએ? પ્રથમ એક વાત કહું કે આપે બંને બહુ સરસ રીતે શિક્ષણ, ફાઇનાન્શિયલ જે ફ્રીડમ છે, શિક્ષણનું મહત્વ, એ બધું સમજાવ્યું. એ બધા તો હથિયારો છે જ રૂઢિ પ્રથાઓની સામે જે લડત આપવાનો, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વુમેન્સ. અને આ જે જેન્ડર ડિસ્ક્રિમિનેશનની જે આપણે વાત કરી, તો આ જે ખરેખર તો બહુ સૈકાઓથી આ પ્રથાઓ અમલમાં છે, સદીઓ થઈ ગઈ, એમ કહીએ તો ખોટું નથી. તો પહેલા તો મૂળમાં એ સમજવું જોઈશે કે આ બનાવ્યા કોણ? તમામ શાસ્ત્રો, આવી રીત રિવાજો પુરુષોએ જ બનાવ્યા. એટલે કોઈ પણ સમૂહ હોય તો એ પોતાને નબળા પાડે કે નડતર રૂપ નિયમો ને રૂઢિઓ ન બનાવે, પોતાની ફેવરમાં બનાવે. એટલે એ ખાસ સમજવું જોઈએ કે આવું જ કે તમે જોયું કે ભાઈ બાળાઓ નાનપણથી જ એમનું બ્રેઇન વોશિંગ, સારો પતિ મેળવવો છે, રૂપાળો પતિ મેળવવો છે, સદ્ધર પતિ મેળવવો છે, તો વ્રત રાખો. કેટલા બધા વ્રતો એમની માટે ડિઝાઇન કરવામાં આવે છે. અને બધી વાર્તાઓ તમે જુઓ તો બધી મોટા ભાગની હંબંગ ટોટલી. તો આ એક જે બ્રેઇન વોશિંગ થાય છે, એ દરેક માતા પિતાએ સમજવું જોઈએ, પિતાએ પણ સમજવું જોઈએ કે આ વ્રત મારે કરાવવાની શું જરૂર. તમે જોયું હશે પુરાણોમાં કે સતી ઉમાએ મહાદેવનો મેળવવા વ્રત રાખ્યા, તપશ્ચર્યા કરી કેટલાય વર્ષો. કોઈ પુરુષે એવી વ્રતો રાખે છે કે તપસ્યાઓ કરે છે? વ્રતો તમે જોયું? એ તો ફરતો ફરે બિંદાસ રખડ જ છે. એને ખબર છે આપણું કયું કરનાર પત્ની મળવાની છે, આપણે વ્રત કરવાની જરૂર જ નથી. આપણે સિસ્ટમ જ એવી બનાવી છે કે આ જા ફસા જા. એટલે પુરુષ જે છે એને ચિંતા નથી, એને વ્રત રાખવાની જરૂર નથી. અને શાસ્ત્રો દ્વારા પાછું પ્રમાણિત છે. હવે આપણો જે હિન્દુ ધર્મ છે, એ પુરુષ ઇક્વલી શાસ્ત્રોમાં માને છે, પુરાણોમાં માને છે, તો એમાં આ બધું પ્રમાણિત કર્યું છે, આ બધી રૂઢિઓ ને પ્રાચીન રિવાજો ને બધું. એટલે
આધુનિક યુગમાં આનું આંધળું અનુકરણ કરવાની કોઈ જરૂરિયાત નથી, એ મૂર્ખામી છે. અને મેં જે કહ્યું આ સૈકાઓથી હજારો વર્ષથી ચાલે છે. એટલે જેમ એક સમજવું બહુ જરૂરી છે, જેમ રોગ જૂનો થાય એમ એને નાબૂદ કરવો ખૂબ મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ. કારણ કે આ સાયકોલોજીકલ લેવલે આ બધું લડાઈ છે. તો ત્યારે અને એમાં મહિલાઓનો પણ સાથ છે, જે અગાઉ વાત કરી ગયા કે ભાઈ તારા આવી રીતે રહેવાનું, આમ છે તેમ છે, પેરેન્ટ્સ પણ એ રીતે. તો એ જે અબૂત બાળા છે, 18-20 વર્ષની કન્યા છે, એ પારકા ઘરે જવાની છે, જવાબદારી એને સંભાળવાની છે બંને ઘરની. એની પાસે કોઈ એના આ બધું જ બ્રેઇન વોશિંગ થયેલું છે, બોગસ બ્રેઇન વોશિંગ ટોટલી, કે જે એના માટે જ એની સ્વતંત્રતાનું હનન કરે એવા જ બધા રીતિ રિવાજો છે. એ આંધળી રીતે માની જ લેવાની છે, એનું બ્રેઇન વોશિંગ થઈ ગયું. એટલે એ એમાંથી એટલે એ આખી વાત કરી છે, સ્ત્રી પોતે નારી અબળા છે એ સૂત્રમાં માનતી થઈ ગઈ. એટલે પહેલા તો આ બધી ધોવાની વાત છે આ બધું. એટલે સ્ત્રીઓએ પહેલું તો કે આ જે રૂઢિવાદી જે માન્યતાઓ છે એને તિલાંજલિ આપી દેવાની. હવે હું નથી માનતી, મને લોજિકલી સમજાવો કે આ શું કામ કરવું જરૂરી એમ. આમાં ઇવન કોઈ યજ્ઞમાં સ્ત્રી પુરુષ બેઠા હોય તો પુરુષ હવનમાં નાખે, સ્ત્રીએ હાથ અડાડી રાખવાનો, એટલે એના દ્વારા પહોંચે. એને નહીં કરવાનું એમ. અમુક વિધિઓ એવી છે. આ બધી નાની નાની બાબતો છે. તમે જોજો મેરેજ પ્રથાની અંદર તમે જો અવલોકન કરશો તો એટલી બધી ગુઢાર્થ, સૂચિતાર્થ બધી જે રસમો છે, બધી પુરુષ પ્રથા ટોટલી. અને આ બધી બદલવાની કોઈનામાં શક્તિ કે તાકાત નથી, પુરુષોમાંય નથી, સ્ત્રીઓમાંય નથી. ઘરે દીકરો જન્મ તો એ કોઈ દિવસ વાસણ ઘસવા એની મમ્મી નહીં કે, એ કન્યા એ જ વાસણ ઘસવા. વાય? એટલું બધું ડીપ છે આ. ખાલી જે બેને કહ્યું, સાક્ષરતા બેને, ખાલી શિક્ષણથી કે ફાઇનાન્શિયલ એનાથી નથી આવવાનું. સ્ત્રીએ જાતે સમજવાનું છે. આ બ્રેઇન વોશિંગ જે થયેલું છે એ કચરો દિમાગમાંથી કાઢી નાખો પહેલા. સાયકોલોજીકલ એક જાતનું વોરફેર છે. ચલો વોર ના કહીએ હું તો, એક પડકારોનો આ બધો જે સામનો કરવાનો છે, સમાનતા મેળવવાની છે, અધિકાર મેળવવાનો છે, સ્વતંત્રતા મેળવવાની છે. તો પહેલા આ જે જૂનું જે બ્રેઇન વોશિંગ થયેલું છે મહિલાઓનું, કન્યાઓનું, એ તો સાવ એમ ડિટર્જન્ટ પાવડર નાખીને ધોઈને સાફ કરવાનું છે. અને સ્ત્રીઓએ પેલા તો એને જોવાનું છે કે મારે શું મેળવવું છે. એનો પ્રશ્ન એ છે. ભલે એને એ નક્કી કરી લેવાનું કે મારે શું મેળવવું છે, એ ગોલ સેટ કરવાનું. ત્યારબાદ આગળના જે સ્ટેપ્સ છે એ આવશે. જો એનો ગોલ નક્કી નહીં હોય કે મારે શું જોઈએ છે, એને જ ખબર નથી, તો એ દિશાવિહીન પરિસ્થિતિ થઈ ગઈ. અને આપને કહું, પહેલા કરતા અત્યારે બેસ્ટમાં બેસ્ટ પરિસ્થિતિ છે, બીકોઝ ઓફ એડવાન્સમેન્ટ ઇન ટેકનોલોજી. પુરુષ સમુદાય, આખો જન સમુદાય ઘણો બધો વૈચારિક રીતે આગળ આવી ગયો છે. બીજું કે કાયદા કાનૂને બહુ હેલ્પ કરી છે, શિક્ષણનો અધિકાર આપ્યો છે, જોબ ઓપોર્ચ્યુનિટી આપી છે. આજે પ્રોફેસર બેને વાત કરી, આજે તમે સીએમ બની શકો છો, પીએમ બની શકો છો, એન્જિનિયર બની શકો છો, રાઈટ? પ્રોફેસર બની શકો છો, સોફ્ટવેર એન્જિનિયર બની શકો છો, પીએસઆઈ કિરણ બેદી આઈપીએસ ઓફિસર બની શકો છો. બધી તકો છે. ભલે એનું પ્રમાણ નહીં છે, પણ એ તક છે. ઝડપી લેવાનું કોને છે? તમારે જ છે. મહિલાઓએ જ આગળ આવીને ઝડપી લેવાનું છે. ખૂબ સરસ. પુરુષો તો તમારી ટાંગ ખીચશે. ખ્યાલ આવ્યો કે એની સત્તા જશે તો એ તો હું તમને કહું, પુરુષ છું તો એ કહું છું, એ તો અવરોધ પેદા કરશે. ના ના યાર, તારે હવે ભણીને શું કરવું છે? એમ હવે આપણે કેટલી બધી ઇન્કમ છે, એમ બીએ કરીને ક્યાં તારે નોકરી કરવા જવું? તો ના, તમે તમારે શું જોઈએ શરણાગતિ ના સ્વીકાર. હા, યસ. અને અત્યારે બહુ બેસ્ટ તકો છે. અત્યારે તો પુરુષો પણ મહિલાઓ જેવા થઈ ગયા છે. મને કહેવામાં શરમ નથી. હું ઇવન વાળ બી લાંબા લાંબા સરખા રાખશે, સ્ત્રીઓ ટૂંકા વાળ રાખશે, કપડા બી સરખા બંનેમાં. કોઈ હું ઘણી વાર ચક્કર ખાઈ જઉં કે પછી જોઉં કે અલા યાર, આ તો મહિલા છે કે આ તો છોકરો છે કે છોકરી છે. એટલે અત્યારે બેસ્ટ તક છે. પુરુષ અમુક બાબતોએ એટલો દુરાગ્રહી નથી રહ્યો, સમજદાર બને. ખાલી એક માનસિક તમારે શું મેળવી એ દિશામાં આગળ વધવાની જરૂર છે. અને આ જે એક સાથે સાથે એક જે પીડિત મહિલાઓ થતી હોય છે કે જે સ્ટોકહોમ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે, તો આ સિન્ડ્રોમ એવો છે જે ઘણી બધી મહિલાઓ આનાથી પીડાય છે. આમાં
કે જે વિક્ટીમ હોય મહિલા, આ એક સ્ટોકહોમ સિન્ડ્રોમ, એક બેંક જે લૂંટવામાં આવી હતી, બેંક લૂંટ થઈ હતી, એના ઉપર આ એક સિન્ડ્રોમની પહેચાન થઈ સાયકોલોજીસ્ટે. અને એની અંદર એવું ફાઇન્ડિંગ્સ આવ્યું કે જે વિક્ટીમ છે એ એનો જે ટોર્ચરર છે, જે પીડિત એને કરે છે, એના પ્રત્યે ઇમોશનલી એટેચ થઈ જાય, ઇમોશનલી જોડાઈ જાય છે, લાગણી, રાઈટ? એને જે અબ્યુઝર છે એની સાથે. તો ઘણા બધા ઘરોમાં સ્ત્રી સહન કરતી રહે છે અને આ સ્ટોકહોમ સિન્ડ્રોમ પીડાતી પણ હોય છે. અને એ આ સાયકોલોજીકલ એક કોપિંગ મિકેનિઝમ છે કે આ સંજોગોમાંથી બહાર નીકળવાનો એક રસ્તો. પણ એ ખરેખર બહુ નિશ્ચક્ર જેવું, એમાંથી બહાર નીકળી જવું. ઘણા પરિવારોમાં નાર્સિસિસ્ટ પુરુષ હોય તો એ હંમેશા હું કહું એ જ સાચું, અને બીજું શું કે મારું કયું હોય એમ જ થાય, અને બીજું એ તમારી જે કહેવાય કે ભૂલો કાઢે જ રાખે, ભૂલો કાઢે જ રાખે. એટલે તમને ડિફેન્સમાં મૂકી દે મહિલાને કે આ કચરો બરાબર વાળ્યો નથી, એને બરાબર વાળ્યો છે, તો એને જવાબ આપવો પડશે, એ ગિલ્ટી ફીલ કરશે. ના ના, બરાબર વાળ્યું છે. અરે ભાઈ, એક વાર વટથી કહી દો, હવે જેવો વાળે એવો બરાબર છે ભાઈ, તું વાળી જા. તો બોલ્ડ થવું પડશે ને જરૂર કે ભાઈ આજે જમવાનું સારું નથી બન્યું, તો ગિલ્ટી ફીલ કરાવશે. આવું કોન્સ્ટન્ટલી કરતા ભાઈ આજે ટાઈમ નતો, જેવું બન્યું છે એવું બન્યું છે, બરાબર, બાકી પગાર બહુ છે, રસોઈણ બંધાયેલો એનું ફાવતું હોય. અત્યારે સાહેબ પહેલા જમાનામાં શારીરિક શક્તિનું ખૂબ મહત્વ હતું. આજે એના કરતા બુદ્ધિ ધન વધી ગયું છે સાહેબ. આજે બુદ્ધિશાળી લોકોની બોલબોલા છે. આજે જો સોફ્ટવેર એન્જિનિયર કોઈ ગર્લ હશે, મહિલા હશે, બેઠા બેઠા 2 લાખ ઘરે બેઠા બેઠા પગાર મેળવી શકશે, બરાબર. આજે એને આઈએએસ ઓફિસર બનવાની તક છે, ગવર્મેન્ટ સારી જોબ મળવાની તક છે, એને ઝડપી લે, એની પોતે કેપેબિલિટીઝ વિકસાવવી પડશે બચપનથી. એને આ રૂઢિઓ છે, જે રિવાજો છે, એની તરફ એને દ્રષ્ટિ નાખવાની જ. મારે શું જોઈએ? સ્વતંત્રતા જોઈએ છે, અધિકાર મારે જોઈએ છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોઈએ છે. તો એને મેળવવા માટે એને પૂરતી તૈયારી રાખવી જોઈએ. સાથે સાથે એક પણ વાત છેલ્લે કહી દઉં કે વોટ રિયલી વુમેન વોન્ટ્સ, આ ટોપિક ઉપર કેટલાય અંગ્રેજી પિક્ચરો બની ગયા છે કે સ્ત્રી ખરેખર શું ઈચ્છે છે. એ નથી પુરુષોને ખબર અને નથી સ્ત્રીઓને ખબર. એટલે સ્ત્રીઓએ શું જોઈએ છે એની રજૂઆત પોતે સમજીને એને પણ એ કરતા શીખવું. અને ઘણીવાર આ એટલા માટે વાત કરી કે કોઈએ કીધું છે કે ભાઈ પુરુષને સમજવો હોય તો એક પુસ્તક કાફી છે, પણ સ્ત્રીને સમજવું હોય તો 10 પુસ્તક જોશે. તો સ્ત્રીઓને એટલી મે બી અટપટી હોય કે મે બી નોટ ક્લિયર હોય, ડાયરેક્ટ વાત ન કરતી હોય, મે બી એની જે માનસિકતા હોય, આજે જન્મજાત મેલ બ્રેઇન અને ફિમેલ બ્રેઇન ની અંદર ડિફરન્સ છે. બીકોઝ જે કુદરતી જવાબદારીઓ એને જે આવી છે માતૃત્વની, એના કારણે થોડો ભેદ છે એમનામાં. એટલે એ પણ બંને સમૂહે સમજવું જોઈશે. બસ આટલું જ મારે વાત કરવી હતી. ખૂબ સુંદર વાત કરી આપે કે જ્યારે તમારે અધિકાર જોઈતા હોય તો એ અધિકાર માટે અવેર પર તમારે આપણે ખુદ જ બનવું પડે. કોઈ આપણને સામેથી થાળ ધરવાનું નથી કે લઈ લો, મેળવવું તો આપણે જ પડે. એટલે તમારો સૂર એવો છે આખી વાતનો કે સ્ત્રીઓએ જો અધિકાર જોઈતા હોય તો પ્રયત્ન પણ એને જ કરવો પડશે. પુરુષ પ્રધાન સમાજ ક્યારેય એને સામેથી અધિકાર કે સ્વતંત્રતા કે એ બધું સામેથી આપવાનો નથી. એને પોતે જ એ બાબતે અવેર થવું પડશે, એને જ પોતે ડગલું ભરવું પડશે, એને જ એને નિડરતા બતાવવી પડશે. તો જ આ રૂઢિગત જે માન્યતાઓ છે અથવા જે પરંપરાગત જે ચાલતી આવેલી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને તોડી શકીશું. બાકી તો એમની એમ જ રહેવાની છે, અથવા તો ધીમી ગતિ એમાં પરિવર્તન આવશે. જી વિશ્વજીતસિંહ, આપને મારો એક સવાલ છે કે પુરુષો મહિલા સશક્તિકરણ માટે કેવી રીતે સાથી અને હિમાયતી બની શકે છે, અને લિંગ અસમાનતાને પ્રોત્સાહન આપવામાં તેઓએ કઈ ભૂમિકા ભજવવી જોઈએ? હાજી, એક તો પુરુષો અને મહિલા સશક્તિકરણ બંનેમાં અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવામાં ઘણા બધા ક્રાઇટેરિયા છે. એમાં એક તો છે મહિલાઓને ઘરેલું જીવનમાં સમાનતા એમને આપવાની ખૂબ જરૂર છે. કામમાં પુરુષ અને સ્ત્રી બંનેની જવાબદારી હોવી જોઈએ.
ઘરની સંભાળ, બાળ સંભાળ, આ ઉપરાંત રોજિંદા કામમાં પણ એમની ભાગીદારી ખૂબ જરૂરી છે. મહિલાઓને કારકિર્દી અને શિક્ષણ માટે પણ એમને થોડો સ્પેસ, સમય આપવો ખૂબ જરૂરી છે. પરંપરાગત ભૂમિકાઓ નો જે પડકાર છે, ઉદાહરણ તરીકે ઘરનું કામ ફક્ત માત્ર સ્ત્રીઓએ કરવું એવી જે પ્રચલિત માન્યતાઓ છે એના ઉપર અંકુશ લાવવો જોઈએ અને એમાં પુરુષની ભાગીદારી કેળવવી જોઈએ. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે સશક્તિકરણમાં સ્ત્રીઓને પ્રોત્સાહન આપવા માટે કાર્યસ્થળે એમનો સહયોગ ખૂબ જરૂરી છે. જે જગ્યાએ કામ કરતા હોય એમાં મહિલાઓને નેતૃત્વનો ગુણ વિકસે એ માટે મહિલાઓને પ્રોજેક્ટ્સ એના પ્રમોશનમાં સહાયતા કરવી જોઈએ. આ ઉપરાંત સમાન વેતન અને અવસરો એની વકીલાત અથવા તો એની રજૂઆત આપણે કરીશું તો એના આધારે એને વેતન અને અવસરો પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત આપણે જે જાહેર જીવનમાં લિંગ આધારિત ટીકાઓ છે એ અટકાવવી જોઈએ. સ્ત્રીઓ પ્રત્યેના અનુચિત વર્તન અને ઉચકાઓનું જે વાત રજૂ થાય છે એને અટકાવવી ખૂબ જરૂરી છે. આ ઉપરાંત સામાજિક જે માન્યતાઓ છે એ પણ બદલવાની જરૂર છે. સામાજિક માન્યતાઓમાં છે કે યુવાન પેઢીને આપણે શિક્ષિત કરવાની છે. બહેનોને સ્ત્રીઓ પ્રત્યેના, નાના બાળકો હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, ખાસ તો નાના છોકરાઓ, પુરુષને કહેવાની જરૂર છે કે સ્ત્રીઓ છોકરાઓને સહમતિ, સ્ત્રીઓની આદરની કિંમત અને આપણે બંને પુરુષ અને સ્ત્રી બંને સમાન છે એવું નાનપણથી સ્ત્રીઓ માટે બાળકોને આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત જે મહિલાઓ છે એનો ખરેખર અવાજ એક બુલંદ કરવાની જરૂર છે. આપણે જોઈએ છે કે મિટિંગ્સમાં અથવા ચર્ચાઓમાં જે પુરુષના વિચારો છે એને પ્રોત્સાહન અપાય છે, પણ ઘણી વખત સ્ત્રીઓના જે વિચારો છે એને પ્રોત્સાહન અપાતું હોતું નથી. તો એ પણ એક જરૂરી માધ્યમ છે કે એમને અવાજને બુલંદ આપણે કરી શકીએ. આ ઉપરાંત સ્વશિક્ષણ અને સંવેદનશીલતા. સ્વશિક્ષણ એટલે એવું છે કે મહિલાઓને જે પોતાના અનુભવો છે એ અનુભવો, તેમનો પડકારો નિભળવા જોઈએ. એ સ્વશિક્ષણથી જ માણસ આગળ આવે છે. તો એમના જે સ્ટ્રગલ છે એને પણ આપણે માન સન્માન આપવું જોઈએ કે ક્યાં કઈ જગ્યાએથી ઊભા થઈ અને કઈ જગ્યાએ પહોંચ્યા. જો આપણે એને મહત્વ નહીં આપીએ તો જે સ્ત્રીમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને છેલ્લે પ્રતિકારોનો સામનો કરવાનો આપણે શીખવાડવું પડશે. આપણે જે છેલ્લી વાત કરી કે કોઈ આપણા માટે ઊભું નહીં રહે, સ્ત્રીએ પોતે પોતાની જાતે જ આ કામ કરવું પડશે. એટલે આ બાબત માટે આટલી વાત છે. થેન્ક યુ. હાજી સર. હા, એ આપને વાત કરી કે પુરુષ કઈ રીતે સાથીદાર બની શકે. આ જે સ્ત્રીને જે એની જે એમ્પાવરમેન્ટ માટે તો પુરુષનો તો બહુ મોટો રોલ છે સાહેબ. અને ઘણીવાર આજે ફેમિનિઝમમાં એક એવો સૂર જોવા મળે છે કે સ્ત્રીઓ પુરુષોની વિરોધી છે, એવા સૂર એ લોકો એમ. પણ તમે કોઈનો વિરોધી માનીને એનો સાથ સહકાર ન લઈ શકો. બરોબર છે. એને તમારે જે કાંઈ એનો ઈગો પ્રોબ્લેમ હોય, પુરુષનો ઈગો પ્રોબ્લેમ હોય તો એની સાથે સાથે બળથી નહીં પણ વિરોધથી નહીં, કળથી કામ લેવું જોઈએ. બરોબર છે. કળથી કામ લેવું જોઈએ. અને આજે યુરોપિયન કન્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયામાં મેં જોયું છે, સાંભળ્યું છે કે પુરુષો જ્યારે પિતા બનવાના હોય, એની વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે એવા ક્લાસીસ એ જોઈન કરે છે, શીખે નેપી બદલવાનું. ભારતીય આપણે કહેતા બરોબર છે. હાઉ ટુ ચેન્જ નેપીઝ ઓફ એ ન્યૂબોર્ન કિડ, બેબી. બરોબર છે. તો એ જે આપણે વાત કરી કે ભાઈ કામ તો બધાએ કરવું પડશે. સમાન ધોરણે સમાનતા જોતી હોય તો સ્ત્રીઓ પણ આગ્રહ રાખવો પડશે. ચોક્કસ. કે બેટા નવરો રખડવા છે તો થોડા કપડા ધોઈ નાખ, એના હાથ પગ બી મજબૂત થશે. જમવાનું બનાવી દે. સાચી વાત છે. રસોઈ પણ શીખવવું. રસોઈ બનાવી દે. આપણે ત્યાં પરંપરાથી જ એવું ફીડિંગ કરાવી દેવામાં આવે છે કે આ જ કરે ને આ પેલું કરે. ઘરમાં પણ કોઈક ડિસિઝન લેવાતું હોય ત્યારે ઘરની મમ્મી છે, કાકી છે, દાદી છે, એમને પૂછવામાં જ ના આવે, પુરુષો જ નિર્ણયો લે. એટલે પેલી ઘરમાં ઉછળતી દીકરી પણ એવું સ્વીકારી માની લે છે કે આપણે સાસરે જઈશું કોઈ આપણને પૂછવાનું નથી, આપણે ભાગ લેવાનો નથી, સાંભળવાનું નથી. અગાઉ વાત કરી આ ઝાડ પુરુષોએ બિછાવેલી છે, આ ઝાડ પડશે. એટલે આમાં માતા પિતા સ્ત્રીએ ઓળખવી પડશે. બહુ જ મોટો માતા પિતા, શિક્ષક અને સમાજ આ 4 પાયા છે મજબૂત, અને એમની પણ બહુ મોટી અને ભૂમિકા સારી હોવી જોઈએ કે દીકરીને પણ મહત્વ સતત દીકરાની સાથે સાથે આપવું જોઈએ. હવે હું નીતાબેનને વાત કરીશ કે નીતાબેન એક કવયિત્રી છે, ઉષાબેન ઉપાધ્યાય.
હમ. એમની પંક્તિ છે કે પહેલા આંખો આપો ને પછી પાંખો આપો ને પછી છીનવી લો આખું આકાશ. પહેલા તડકો આપો ને પછી ખીલવું આપો ને પછી છીનવી લો સઘળી સુવાસ. આવી છે કઈક એક પ્રશ્ન ભારતમાં ખૂબ સળગતો પ્રશ્ન છે. હમ. આપણે જોઈએ છે કે ઘરેલું હિંસા અને જાતીય સતામણીની ઘટનાઓ અવિરત ગતિ કરતી જ રહી છે. તો આપણે એમને કાબુમાં કેવી રીતે લાવવી? હમણાં જ આ બધી વાત થઈ કે આવું થાય અને આપણે હંમેશા બહેનોનો જ દોષ દઈએ છીએ. હું એની સાથે સંમત નથી કે બહેનો જ બેની દુશ્મની છે, પણ આપની પાસે જાણવા માંગીશું આપણે કે એને કાબુમાં કેવી રીતે લાવી શકાય, એના માટે શું કરી શકીએ? જી જી, ખૂબ સુંદર પ્રશ્ન છે અને સળગતો પ્રશ્ન છે. તો સૌથી પહેલા તો વાત કરીએ ને તો ઘરેલું હિંસા અને જાતીય સતામણી બે વ્યક્તિઓની થાય, એક તો બાળકોની અને સ્ત્રીઓની. બાળકો હવે આ બંનેને છે ને સામાજિક રીતે કેવું કે એ લોકો અસક્ષમ ગણવામાં આવે, શારીરિક રીતે પણ. એટલે મેન્ટલી અને શારીરિક બંને રીતે અસક્ષમ છે, એટલે એ લોકો એનો અવાજ બુલંદ ન કરી શકે. એટલે સ્વાભાવિક છે કે બંને જે અસક્ષમ હોય એનું હંમેશા શોષણ થવાનું, આ એક સ્વાભાવિક બાબત છે. એટલે નો ડાઉટ કે અત્યારે એટલું સારું છે કે આપણો જે કાનૂન કાયદા વ્યવસ્થા છે, જ્યારે જ્યારે પણ સામાજિક રીતે કોઈ પણ વાતને બુલંદ કરવામાં આવે, અવાજ ઉઠાવવામાં આવે, અથવા તો સતત કોઈક ઘટનાઓ બનતી રહે અને એ ઘટનાઓને રોકવા માટે જો કાયદો કોઈ અસ્તિત્વમાં ના હોય, તો આપણી કાયદા વ્યવસ્થા એવી છે કે એને જોઈ અને તપાસીને અથવા તો એને કંટ્રોલ રાખવા માટે ભલે પહેલા વ્યવસ્થા ના હોય, પણ જ્યારે જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ત્યારે કાયદાઓ બનાવવામાં આવે છે. તો એ ખૂબ સારી વાત છે. કે બાકી તો ઘણા મુસ્લિમ કન્ટ્રીમાં તો એવું છે કે એકવાર જે થઈ ગયું એ થઈ ગયું, એમાં સુધારાનો પણ અવકાશ હોતો નથી. પણ આપણા દેશમાં એક બહુ સારી વાત છે કે જ્યારે કાયદાની માંગ આવે ત્યારે એમાં સ્ત્રી પુરુષ કે એવું કઈ જોવામાં આવતું નથી, પણ જે જરૂરિયાતને મહત્વ આપવામાં આવે છે કે કોઈ વાતની જરૂરિયાત છે તો એ કાયદો બનવો જોઈએ. એવી જ રીતે આપણે જોઈએ કે 3 તલાક એ આપણા દેશમાં બહુ અયોગ્ય હતું, તો એને બંધ કરવામાં આવ્યું. હું કહું કે ભલે મુસ્લિમ મહિલા લાગુ પડતી હતી, પણ આખરે તો એ મહિલાનું એક જાતનું હેરેસમેન્ટ હતું, એ સતત લટકતી ભારતની તલવારે નાગરિક જ રહેતી. તો સૌથી સારી બાબત આ છે. તો તે કાયદાકીય રીતે એને ટેકલ કરી શકાય. પણ સવાલ એ આવે છે કે આપણી ગોકળ ગતિએ ચાલતી કાયદા વ્યવસ્થા, કે કોઈ કેસ કરે, કોઈ માણસ ખૂનના આરોપીને સજા થતા થતા તો જે ભોગ બનનાર માણસો છે 10 એનો વર્ષ પરિવાર ગુજરી જાય, ત્યારે તો એના ખૂનની જે સજા છે એ સજા આવે, અને આવે તે પણ ખબર નહીં ક્યારે આવશે. તો જે આ ધીમી ગતિએ ચાલતી આપણી જે વ્યવસ્થા છે કાયદા કાનૂનની, તો એને પણ જ્યારે તમે ખરેખર આ બેને એ રીતે ગણતા હોય ને કાયદો બનાવતા હોય, તો એને બહુ ફાસ્ટ ચાલવી જોઈએ પ્રક્રિયા. તો એ તરફ પણ એક ખરેખર જરૂરી છે, ચાલવું જોઈએ. અને ફાસ્ટ ટ્રેક કોર્ટો જે પહેલા નિર્માણ થઈ હતી એ ખૂબ સરસ રીતે કામ કરતી હતી, પણ પછી ખબર નહીં સમહાવ એ બધી ઘણી બધી બંધ કરવામાં આવી. તો આને સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ કે આ રિલેટેડ બધા જે ગુનાઓ છે એના વહેલી તકે નિરાકરણ લાવે, જેથી કરીને એમાં લોકોનો એ જળવાઈ રહે અને વિશ્વાસ જળવાઈ રહે. બાકી જો ન્યાય જ ન મળવાનું હોય તો કોઈ મહિલા હિંમત કરીને કેટલી કરે? પહેલી વાત તો કે મહિલા હિંમત કરે એ બહુ મોટી વાત છે, અને જયારે હિંમત કરે તો પછી એને ન્યાય ના મળે તો પછી એને જોઈને બીજી મહિલાઓ પણ ક્યારેય હિંમત કરતી નથી. અને આ થઈ કાયદાની વાત. પણ સ્ત્રીઓએ પોતે પણ સમજવાની જરૂર છે કે ઘરમાં જે કહેવાય ને કે વ્યવસ્થાના ભાગરૂપે સતત એને જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે, ચાહે એના પતિ દ્વારા કરવામાં આવતી હોય, પુરુષ દ્વારા કરવામાં આવતી હોય, સાસુ દ્વારા કરવામાં આવતી હોય, નણંદ દ્વારા કરવામાં આવતી, આમાં એવું નથી કે હેરેસમેન્ટ માત્ર પુરુષ કરે છે. જ્યારે એ સાસરીમાં જાય છે તો હેરેસમેન્ટ કરનાર સ્ત્રીઓ પણ હોય છે. એટલે પહેલા તો એને સમજવું જોઈએ કે આ બધું જે છે એ સહજ છે કે હેરેસમેન્ટ છે. જ્યારે એ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં સુધી હોય ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે એનાથી એક લેવલ પાસ કરી જાય તો એને પોતાનો જ અવાજ બુલંદ કરવાની એને પોતાને જરૂર છે. એને પોતે જ નક્કી કરવું પડશે. જેમ પ્રદીપસિંહે કહ્યું એમ કે અધિકારો માંગવા માટે જેમ એને જ પોતે અવેર થવું પડે, એવી જ રીતે જયારે આ જાતીય સતામણી છે એના માટે પણ એને જ સમજવું પડશે કે આ મારી સતામણી થઈ રહી છે, અને એનો અવાજ એને પોતે જાગૃત થવું પડશે એ વાત પ્રત્યે. એને ચલાવી લેવાની જે ભાવના હતી એ ચલાવી લેવાની ભાવના હવે એને ચેન્જ કરવી પડશે. એ ભલે એ પરિવારના ભોગે નહીં, હું એવું નથી કહેતી કે નાની મોટી બાબતો ને લઈને તમે કોર્ટ કચેરીમાં જતા રહો, એ બધી નોર્મલ બાબતો છે, પણ જયારે એક હદ બતાવી જાય ત્યાર પછી તમે પોતાનો અવાજ બુલંદ કરો. સાથે સાથે જે એના પરિવારજનો, ખાસ કરીને જે દીકરીના મા બાપ છે, એના પિયર પક્ષના લોકો છે, તો એને દીકરીને કમસે કમ એટલો સપોર્ટ તો એના માટે હોવો જ જોઈએ
એ એને એવું કેવું જોઈએ. આ તો એવું છે ને કે ભાઈ અત્યારે આપણે તો કેવું છે કે ભાઈ દીકરી સાસરે ગઈ એટલે એની અર્થી જ નીકળવી જોઈએ ત્યાંથી, બાકી એની વચ્ચે કશું નીકળવું ન જોઈએ, એને બહાર નીકળવાનું નહીં, એને ગમે એ કરે એને સહન કરી લેવાનું મૂંગે મોડે. પણ એવું નહીં, મા બાપે પણ એને કમસે કમ એટલીસ્ટ એના પોતાના પરિવારજનો પર તરફથી એને એટલું તો એવું થવું જોઈએ કે મને કંઈક થશે અથવા મને કંઈક થતું હશે આ ઘરમાં ને હું મારા મા બાપને કે કોઈક મારા પિયર પક્ષને કહીશ તો એ લોકો ચોક્કસ આનું નિરાકરણ લાવશે, એવી જ્યારે એને પોતાને વિશ્વાસ હોય ત્યારે જ એક ડગલું એ આગળ વધવાની કોશિશ કરશે. એટલે સૌથી પહેલા તો એને દીકરીના જે સ્વજનો છે એને પીઠ પર આપવાની જરૂર છે. બીજું કે સ્ત્રીઓએ પોતે જ આ બધું ચલાવી લેવાનું નથી. હવે હું તો ઘણી વાર જોઉં છું કે ભણેલી સ્ત્રીઓ ન હોય, એની આર્થિક સદ્ધરતા ન હોય, ચાલો એની મજબૂરીઓ છે અને મજબૂરીઓ એની બેડીઓ બનતી હોય એ ચલાવી લે, એ વાત બરાબર છે. પણ હું તો એટલું સુધી જોઉં છું કે ભણેલી ગણેલી આર્થિક રીતે સદ્ધર સ્ત્રીઓ પણ ખૂબ જ માનસિક હેરેસમેન્ટ સહન કરતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક આની પાછળ હાસ્યતાબેને કીધું એમ અને પ્રદીપસિંહે કહ્યું એમ કે સાયકોલોજીકલ એક રીતે એને ટ્રીટ જ એવી રીતે કરવામાં આવી છે કે તારે આ બધું સહન જ કરી લેવાનું છે, તું એના માટે જ બનેલી છે. એટલે એને એને પ્રિન્ટ બની ગઈ છે, એની સર્કિટ બની ગઈ છે કે આ બધું તો મારે સહન કરવાનું છે. સ્ત્રી તરીકે મેં જન્મ લીધો છે એટલે આ બધું તો નોર્મલ છે અને મારે ચલાવી લેવાનું છે. એમાંથી એને બહાર નીકળવાની જરૂર છે. અને અવાજ બધાને આવે છે મારો? અવાજમાં પ્રોબ્લેમ પડે છે, અવાજ કપાય. હા, અવાજમાં પ્રોબ્લેમ છે. હવે આવે છે? નેટ જી હા, અવાજ પેલું આપનો નેટવર્ક અવાજ. કપાઈ ગયું હતું એટલે અવાજ ડિસ્ટર્બ થતો હતો ને સ્ટીલ Yeah, થઈ yeah, ગયું yeah. બધું. Yes, હમ. you can continue. You can continue from where you left. ઓકે ઓકે ઓકે. હા, એટલે કાયદાની સાથે સાથે આપણે સામાજિક રીતે આપણી ત્યાં દીકરીઓ છે એને ઘરનો સપોર્ટ મળવો જોઈએ અને પુરુષોએ પણ સ્ત્રીને એક ચીજ ન સમજવી જોઈએ. આ જે સાયકોલોજી છે કે સ્ત્રીઓને એક વસ્તુ સમજવામાં આવે. તમે જોજો કે પોઝેસિવ માત્ર સ્ત્રીઓ માટે જ કેમ, કોઈ સ્ત્રીએ તમને એવું જોયું છે કે પુરુષ માટે પોઝેસિવ હોય, પુરુષ એને તાબે ના થાય તો એના ઉપર એસિડ છાંટે કે પછી એને મારી નાખે, એવું ક્યારેય તમે કિસ્સા સાંભળ્યા છે? પણ સ્ત્રી જો તાબે ના થાય તો એને એસિડ નો ભોગ બનવું પડે, એને હિંસાનો ભોગ બનવું પડે, એના ઉપર બળાત્કાર થાય. ક્યારે એવું સાંભળ્યું છે કે પુરુષ પર બળાત્કાર થયો હોય? તો સ્ત્રીઓને જાણે એમ પુરુષ પ્રધાન સમાજમાં એક વસ્તુ સમજવામાં આવે છે. એટલે એક વસ્તુની જેમ આપણે કેમ કાર આ બધાની માલિકી ધરાવીએ એવી રીતે એક જાતની એક સાયકોલોજી છે કે આપણી માલિકીનું છે અને માલિકીનું જયારે હોય ત્યારે એનો આપણે ગમે તે રીતે ઉપયોગ કરી શકીએ. એક સાયકોલોજી છે આપણી કે કોઈ વસ્તુ જેમ કે કાર હોય તો કારને તમે માલિકી ભાવથી રાખો એટલે એને ગમે તેવો યુઝ કરવા તમે સક્ષમ છો. એટલે એને જીવ નહીં પણ એક વસ્તુ તરીકે જોવામાં આવે. અને જયારે એ નો મીન્સ નો કે આપણે પિક્ચર સરસ છે કવિતા બચન કે નો મીન્સ નો, એનો અર્થ તો કોઈ સમજતું જ નથી કે નો મીન્સ નો નો અર્થ શું થાય કે નો કે ના કેમ પાડે એમ. એટલે ત્યાં એનો ઈગો Yeah. હર્ટ થાય કે કોઈ સ્ત્રી આપણને ના કેવી રીતે પાડી શકે કોઈ બી બાબતમાં. Right, right. ઘરેલું હિંસા સૌથી મોટું જો કોઈ મૂળ હોય તો એનું કારણ આ છે કે સ્ત્રીઓએ ના કેવું જ ન જોઈએ કોઈ બી બાબતમાં. ક્યાંય પણ એને ના કહેવાનો અધિકાર નથી. ના કે એટલે પછી એને બધા પ્રોબ્લેમ સહન કરવા પડે. એટલે Right, right. જે આ કહેવાય ને કે જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે એને દૂર કરવા માટે આપણા ઘરમાંથી જ એની શરૂઆત કરવી જોઈએ. કઈ રીતે શરૂઆત કરવી જોઈએ કે આપણા પોતાના જ ઘરમાં સ્ત્રી પુરુષનો જે ભેદ છે એને બચપનથી શીખવવામાં આવે. એને નાનપણથી જ તમે એવી રીતે કેળવણી આપો છો. અમારા ઘરમાં જ તમારી દીકરી સતત જોતી આવી હોય છે કે એના ફાધર જયારે એની મધરને કંઈક પણ એ સામે બોલે છે તો એને કઈ રીતે ટ્રીટ કરે છે એ હંમેશા એ બચપનથી જોતી આવી હોય. એટલે જે બચપનથી જોતી આવી હોય કે જો હું મારી મધર છે જ્યારે પણ વિરોધ કરે તો એને શું શું સહન કરવું પડ્યું છે, એટલે સબકોન્શિયસલી એના માઇન્ડમાં હોય કે આ જ બધી વસ્તુ મારે ત્યાં પણ સહન કરવી જ પડશે. એટલે એને જે અંદરથી જે ડર હોય એ જન્મજાત હોય અને એ જન્મજાત ડર જો તમારે એને કાઢવો હોય તો તમારા પોતાના ઘરમાં જેવો માહોલ પેદા કરવો પડશે કે જ્યાં સ્ત્રીને સમાનતાનો હક તમે ખુદ પોતાના ઘરમાં તો આપો. તમે સાસરીમાં ઈચ્છો છો પણ તમારા ઘરે જ સ્વતંત્ર નથી. તમારા ઘરે જ હેરેસમેન્ટ એનું થાય છે. સૌથી પહેલા હેરેસમેન્ટ તો એનું પોતાના ઘરમાંથી સ્ટાર્ટ થાય. કારણ કે જે તમે પહેલા તો જે દીકરી હોય એને અલગ અધિકાર આપો, દીકરો હોય એને અલગ છૂટ આપો.
તો સૌથી પહેલા મેન્ટલી હેરેસમેન્ટ તો તમારા પોતિકા ઘરમાંથી થાય છે. જો તમારા જ ઘરમાં તમે હેરેસમેન્ટ નું સ્ટાર્ટિંગ કરો તો પછી બીજાના પાર્કે ઘર જઈને એ કેવી રીતે હિંમત ભેગી કરી શકે ને કેવી રીતે નિર્ણય લઈ શકે કે આ મારું મેન્ટલ હેરેસમેન્ટ છે ને આનો મારે વિરોધ કરવાનો છે. એટલે સૌથી પહેલા જરૂરી છે સમાજને સુધારો કરવા પહેલા તો તમારે તમારું ઘરનું આંગણું સુધારવાનું. એમ કહેવાય ને કે ભાઈ આપણે આપણા ઘરનું આંગણું ચોખ્ખું રાખીશું તો સોસાયટી આપોઆપ ચોખ્ખી થશે. ચોખ્ખી એવી રહેવા. રીતે તમે તમારા ઘરમાંથી જ એવી ટ્રેનિંગ આપો, તમારી દીકરીને એક તો સક્ષમ બનાવો મેન્ટલી, અને સાથે સાથે તમારા ઘરમાં જે તમારું દીકરો છે, પછી કોઈ પણ સ્વરૂપે હોય, ભાઈ હોય, દીકરો હોય કે ગમે તે સ્વરૂપે, તો એને પ્રોપર ટ્રેનિંગ આપો કે સ્ત્રી જોડે કેવી રીતે તારે વર્તન કરવાનું છે, સામાજિક રાઈટ. રીતે સ્ત્રી જોડે તારે કેવી રીતે રહેવાનું છે. પછી ભલે ને એની બેન હોય, પત્ની હોય, દીકરી હોય કે ગમે તે હોય, એને શરૂઆતથી જ એવી ટ્રેનિંગ આપવી જોઈએ. તો આપોઆપ બધી ઘરેલું હિંસા ને આ બધું નીકળી જવાનું છે. એના માટે કાયદાની પણ જરૂર નથી અને કોર્ટ સુધી જવાની પણ જરૂર નથી. સરસ. બહુ સરસ નીતાબેન. જી, બહુ સરસ વાત કરી. હમ. હેલો. હા. હા, એમાં જે આપે વાત કરી નીતાબેને કે માતા પિતાનો સપોર્ટ જરૂરી છે દીકરી માટે, ઇવન પરણાવ્યા પછી. તો સાથે સાથે મારે એટલું કહેવું છે કે એમનો દીકરી પ્રત્યે તો સપોર્ટ હોય જ છે, હોવો જ, પણ એ પ્રિજુડાઇઝ હોય છે, ભેદભાવયુક્ત હોય છે. જ્યારે કોઈની દીકરી તમારા ઘરે આવે ત્યારે તમે આ વાત ભૂલી જાઓ છો. તમારી દીકરી કોઈના ઘરે જાય ત્યારે તમે ઈચ્છો છો કે દીકરી રાજ કરે, એને કોઈ આવી ઘરેલું હિંસા ફલાણું ઢીંકણું એને સહન ન કરવું પડે. પણ માતા પિતા ભૂલી જાય છે કે જ્યારે બીજાની દીકરી પોતાના ઘરે આવે ત્યારે સ્માર્ટ બની જાય, ત્યારે એ જ આ ઘરેલું હિંસા ને ત્રાસ ને મેન્ટલ ટોર્ચર ચાલુ થઈ જાય. એટલે એ વ્યક્તિ આ જે ભેદભાવયુક્ત એ માનસિકતા બદલવી જોઈએ. એમણે વાત કરી કે ઘરમાં દીકરો હોય, દીકરી હોય, સમાનતા રાખો, પણ સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે બીજાની દીકરી તમારા ઘરે આવે વહુ તરીકે, તો એને પૂરતો સન્માનનો અધિકાર મળવો જોઈએ. અને જેમ પેલી વાત કરી કે નો મીન્સ નો, તો એક બહુ મોટા સેલિબ્રિટી છે ઓપ્રા વિન્ફ્રે વુમન, એમણે એક મીટુ મુવમેન્ટ ચાલુ કરી હતી કે જે આવી બધી ઘરેલું હિંસા, જાતીય સતામણીને ભોગ બનેલી મહિલાઓ ચૂપ રહેતી હતી, વર્ષોના વર્ષો સુધી ચૂપ રહેતી હતી. કોઈ મજબૂરીઓ હોય, નાની હોય, કોઈ ધાક ધમકી હોય, કોઈ મજબૂરી હોય, ડર હોય, તો એ મુવમેન્ટ ચાલુ થઈ પછી ઘણી બધી મહિલાઓ આગળ આવી અને એમને આખું બયાન રજૂ કર્યા અને એમાં ઘણો બધો સપોર્ટ મળ્યો. તો આ એક બહુ મહત્વનો મુદ્દો છે. તો સાથે સાથે હું પ્રોફેસર હર્ષદા મેડમને પૂછવા માંગીશ કે આજની જે સોશિયલ મીડિયા અને મોડર્ન ટેકનોલોજીનો જે પ્રભાવ છે એનો આપણે આ મુદ્દાઓને ટચ કરે એવી રીતે સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે આ કેટલા અંશે આપણને ઉપયોગી થાય એમ છે, કેવી રીતે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ? તેમને અટકાવવા માટે જઈએ તો ક્રોધ જન્મે અને ગુનાહિત કૃત્યો કરતા થઈ જાય. સોશિયલ મીડિયાનું વ્યસન થઈ જતા સંતોષકારક ભોજન ન લઈ શકે અને આરોગ્યને પણ હાનિ પહોંચે. ઓનલાઈન ભોજન મળી જતું થયું એટલે ઘરનું ભોજન ખાવાનું ઓછું થઈને ફાસ્ટફૂડ આવવા માંડ્યા, જેથી એમનું શરીર સ્થૂળ થવા લાગ્યું. ઓનલાઈન ગેમ રમતા થયા, પબજી ને વગેરે આપણે જાણીએ છીએ, તો જીવનને જોખમમાં મૂકવા લાગ્યા. પછી આ રીતે મહત્વના વર્ષો બગડી જાય અને નિષ્ફળતા મળતા ડિપ્રેશનમાં મુકાય અને પછી જીવન ટૂંકાવવાના વિચારોની દિશામાં પણ એ જવા લાગે. આપણે હકારાત્મક વાત કરીએ કે શું કરી શકે ને શું કરવું જોઈએ. સોશિયલ મીડિયા એટલું સરસ જીવનને અવકાશ આપે એવું છે અને અજવાળે એવું પણ છે. અભ્યાસ સંબંધી સહ-અભ્યાસના સેમિનાર, શિબિરો, ઓનલાઈન હાજરી આપીને તેના સંબંધિત સર્ટિફિકેટ કોર્સિસ મેળવીને એમના જ્ઞાનમાં વધારો કરી શકે. પોતાના રસના ક્ષેત્રોને પણ એ ઘેર બેઠા પણ વિકસાવી શકે છે. મીસો જેવી સંસ્થા છે, જાણીએ છીએ કે જે બહેનોના જ કપડા, ઘરેણા વગેરે ગૃહ ઉદ્યોગ ચલાવે અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર મૂકીને એ સેલિંગ કરીને અર્થોપાર્જન કરે છે અને એમાં બીજી બધી બહેનો જ જોડેલી છે, એટલે બધા અર્થોપાર્જન કરી રહ્યા છે. માણસાની વિદ્યાર્થીનીઓ રાખડીઓ, ફેન્સી દીવડા, મીણબત્તી આવું બધું બનાવીને અમને જાણ કરે તો અમે એમને કોલેજનું પણ પ્લેટફોર્મ આપીએ
અને એ લોકો એવા ઓનલાઈન પ્લેટફોર્મથી પણ રોજગારી મેળવે છે. યોગા ક્લાસ, કથક નૃત્યના ક્લાસીસ હોય, સંગીતના, પેઇન્ટિંગના, ક્રાફ્ટના, આ બધા તાલીમ વર્ગો પોતે ચલાવે અને એમાંથી પણ અર્થોપાર્જન એ કરી શકે છે. જ્યારથી કોરોના આવ્યા અને વર્ચ્યુઅલ આવ્યું ત્યારથી આ બધું બહુ સરળ બની ગયું કે બહુ તેઓ સરળ ઘેર બન્યું. બેઠા પણ આ Yes, yes. ક્લાસીસ કરાવે છે અને ઘણા જોડાય છે. કરાવે છે. હા, યુટ્યુબ પર પ્રસારિત કરીને બહેનો કુકિંગ ક્લાસ, એની ટિપ્સ, ધાર્મિક કથા વાર્તાઓ, અભિનય, હાસ્યના કાર્યક્રમો અને એવી કંઈ કેટલીય સંસ્થાઓ સાથે જોડાઈને ફેસબુક પર કવિતા, વાર્તા જેવી પોતાની શબ્દકલાને પણ આદાન પ્રદાન કરીને ખીલવે છે. એક બહુ જ મહત્વનું અને આત્મીય સ્વજનો, મિત્રો, પારિવારિક સંબંધોને કદી રૂબરૂમાં આપણે કહી શકતા નથી, આપણે આપણી લાગણીઓને વ્યક્ત કરી શકતા નથી. પણ આ મીડિયા આવ્યું ત્યારથી જન્મદિન હોય, લગ્નદિન હોય, મમ્મી પપ્પા કે ભાઈના કોઈ સ્પેશિયલ દિવસો હોય કે મૃત્યુતિથિઓ હોય, ત્યારે ફોટા સાથે રોટેડ ફિલ્મો બનાવી, એને સુયોગ્ય ગીત સાથે જોડીને ભાવનાત્મક આદાન પ્રદાન કરીને સંબંધોને પ્રસન્ન અને મજબૂત પણ બનાવે છે. વર્ક ફ્રોમ હોમ, ફ્રીલાન્સિંગ, ઘેર બેઠા પણ રોજગારી મેળવી શકે છે. લિંગ ભેદ કે શોષણ સામે અવાજ ઉઠાવી શકે છે. આ પ્લેટફોર્મ હાસ્ય દ્વારા તર્કસંગત રીતે પોતાનો અવાજ અને ભાવો પણ રજૂ કરે છે. ઘણી બધી રીલ્સ એવી કે આપણે જોઈએ છે કે હસતા હસતા પણ પોતાને જે કહેવું છે તે બહેનો કહી દે છે. બહુ મુશ્કેલીમાં પાવરફુલ ટૂલ છે. બહુ પાવરફુલ ટૂલ છે આ. બિલકુલ બિલકુલ. મુશ્કેલીમાં મદદરૂપ થતી પણ કેટલીક એપ્લિકેશન્સ છે કે જે તરત એનો ઉપયોગ કરીને તે મદદ માંગી લે છે. સીસીટીવી કે ડિજિટલ મોનિટરિંગ દ્વારા સુરક્ષા માટે અને હજુ પણ એમાં વિકાસના માર્ગે કામ ચાલુ જ છે. તો આ બધા સકારાત્મક પાસા છે. ભાઈએ હમણાં કહ્યું કે મી ટુ અભિયાન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને પછી અનેક વરિષ્ઠ મહિલાઓ પણ એની સાથે જોડાઈ. આજે આપણે જોઈએ છીએ કે યુટ્યુબ પર વરિષ્ઠ મહિલાઓ જુઓ કે જે ઘરમાં જે હમણાં હિંસા, ઘરેલું હિંસાની વાત કરે, એ બધામાંથી એને બહાર કાઢવી હોય તો આપણે એક સરસ ઉપાય છે કે ઘરમાં જે વડીલો છે એમની પાસે કોઈક ને કોઈક એવી સરસ ટિપ્સ છે અને એમની પાસે કોઈ આવડત છે, તો એ આવડતને યુટ્યુબ પર મૂકે અને એમને પોતાને આનંદ આવે. એક બેન કેટલી ઉંમરના, લગભગ 80 વર્ષની ઉંમરના, સરસ ગરબા ગાય છે, તો એ વિડીયો કેટલો વાયરલ થઈ ગયો અને લોકો આનંદિત થયા. એને પોતાને પણ એનો આનંદ થતો હશે કે પ્રોડ્યુસિંગ થાય, તો એને આ ડાયવર્ટ પણ આ રીતે કરી શકાય કે જે બીજી બધી નકામી પ્રવૃત્તિઓથી દૂર થઈ શકે. તો આ બધા બાબતમાં થોડોક વિવેક જાળવવો જરૂરી છે. હમણાં એક મારે લગ્ન સાથી પસંદગી મેળામાં જવાનું થયું અને ત્યાં ભાઈઓ અને બહેનો સ્ટેજ પર જઈને બોલે પોતાની રિક્વાયર, તો બહેનો પોતાની બહુ સ્પષ્ટ રિક્વાયર કહી દેતી હતી અને ફ્રીલી કહી દીધી. અને ભાઈઓ ઉભા થાય તો એમ કે ઘરમાં હળી મળીને રહે અને મારા મમ્મી પપ્પાને સાચવે. મને હસવું આવે. ચાલે ભાઈ, તારે આ એક બહેન જે આવે છે તારે ઘેર એને સાચવવાની છે, એ આખું ઘર સાચવવાની છે, કહેવાની જરૂર જ નથી. આ માનસિકતા છે. અને બાકી અમે કહીએ વારંવાર કહ્યું કે તમે તમારી જે ખાસ રિક્વાયર છે તે મૂકો, કે તમારે કેવું ભણેલી જોઈએ છે કે તેમાં તમને સપોર્ટ કરે એવી જોઈએ છે, પણ એવું ના કે આ છે ફરિયાદ. પણ સોશિયલ મીડિયાના આવા ઘણા બધા હકારાત્મક પ્રયત્નો આપણે કરી શકીએ એમ છે અને વાળી શકીએ એમ છે. પુરુષ જાગૃતિ પણ આમાં બહુ જરૂરી છે. સ્ત્રી જાગૃતિની સાથે હંમેશા માનું છું કે જેના દ્વારા પતન થાય છે ને એના દ્વારા જ ઉત્થાન થઈ શકે, નહીં તો ના થઈ શકે. અને એટલે એ પુરુષ જાગૃતિ પણ જરૂરી છે. એને પણ સમજાવવું જરૂરી છે કે જેમ હમણાં કહ્યું કે દીકરી છે એવી જ વહુ છે, બરોબર, વહુ છે તો વહુ છે, પણ છતાંય એને ટ્રીટ કરવાની છે તે દીકરીની જેમ કરવાની. આપણે નથી કહેતા કે ભાઈ આ તો સહેજ ભાવાત્મક લાગણીથી વાત કરીએ છીએ તો બહેનો તો પીગળે જ છે અને તમારા ઘરમાં દૂધમાં સાકર ભળે એમ ભળીને રહે જ છે. આટલી આપણે સકારાત્મક. આજે એટલે ઘણા જે લગ્ન વ્યવસ્થા છે
હમ. એ લગ્નનો રિવાજ છે એ પ્રાચીન કાળથી શરૂ કરવામાં હા. આવ્યો. તો લગ્ન વ્યવસ્થા એટલી સફળ ના હોત તો ટકી ના શકી હોત. હમ. ઠીક છે કે લિવ ઇન રિલેશનશીપ છે, પછી બીજું બધું ઘણું ચાલુ થયું છે, પણ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે લગ્ન વ્યવસ્થા એટલી જ મજબૂત રીતે આગળ વધી રહી છે અને એનું કારણ છે એની સફળતા. અને એ સફળતા એટલી પુરુષોના આધારિત નથી. સ્ત્રીએ જે આપે કીધું એ બધું જ જાણે છે. પારકા ઘરે જઈને સી ઇઝ વેલ ટ્રેન્ડ ફોર ધેટ. બધાને સાચવી લે. નહીં તો આજે આ વ્યવસ્થા ભાંગી પડી હોત. અને વિશ્વ બહેનોને કેટલાક એવા અનુભવો થાય છે, એટલે એક માનસિકતા એવી પણ થઈ છે કે વિદેશ જતા રહેવું અને ત્યાં ગાડી Yeah, સમાનતા છે, ત્યાં બરોબર. સ્વતંત્રતા પણ છે, સમાનતા પણ છે, પોતાનું માન right, સન્માન right. પણ છે. માન અને બસ, એટલે બિલકુલ બહેનો બહાર જવાનું વધારે ઈચ્છે છે. એ છે જ. આનું કારણ આ સોશિયલ છે જ, કે જેને આપણે નોંધ લેવી જ ઘટે. લેવી જોઈએ. મારે નીતાબેનને પ્રશ્ન છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, આ જે ઉક્તિ છે અથવા માન્યતા જે પ્રચલિત થઈ છે, એ આપણા વિચારમાં આ કેમ પંક્તિ ઉચિત છે, એ વિશે આપ જણાવશો. હાજી. પરંપરાગત કહેવાય ને કે કહેવતો અને યુક્તિઓ છે ને એ અનુભવે બનેલી હોય. Right, તો right. જયારે આ ઉક્તિ છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે, તો આને એવું કહી શકાય કે ધુમાડા ઉઠ્યા હોય ને તો ક્યાંક આગ લાગી હોય એ તો નક્કી છે. આગ લાગી હોય. Yes, હા, yes, yes. તો સ્વાભાવિક છે Right, કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે એ ઉક્તિ એટલા માટે સાચી પણ કહેવાય. હું સ્ત્રી થઈને પણ હું એવું ના અસ્વીકાર તો ન કરું, કારણ કે એમાં તથ્ય છે. તથ્યો જોઈએ તો આપણે કે સ્ત્રી સશક્તિકરણ ઈચ્છે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈશું તો ઘરમાં સ્ત્રીઓને રોકનારો સ્ત્રી જ પહેલા હશે. કઈ રીતે હોય છે? સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એને, કે જે અધિકાર જીવન પર્યંત અથવા તો જ્યારે એને મળવા જોઈતા હતા ત્યારે એને મળ્યા નથી, તો એ અધિકાર બીજી સ્ત્રીઓને શા માટે મળવા જોઈએ? સાયકોલોજીકલ એનો એક પ્રોબ્લેમ છે કે જે મને નથી મળ્યું એ બીજાને શા માટે મળવું જોઈએ? એટલે એને મળે ને એમાં એને વાંધો પડે. એટલે આ ઉક્તિ છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે. એટલે ઘણી વાર એવું થાય કે ઘરમાં જે વહુ હોય ને એને નોકરી કરવાની છૂટ ન હોય પરિવારોમાં, પણ કોઈક પરિવાર આગું થઈને એવું કે ભલે વાંધો નથી, આપણે નોકરી, પુરુષો નિર્ણય એવું કરે કે નોકરી ભલે કરતી, પછી એનો પતિ હોય કે પછી એના સસરા હોય કે બીજા લોકો હોય એ નિર્ણય કરે તો પછી જે સાસુમાં હોય ને એને વાંધો પડે કે ના, આપણે શું કામ છે, આપણે પૈસાની કઈ જરૂર છે. પણ ઇનડાયરેક્ટલી સબકોન્શિયસલી એને એ હોય કે ભાઈ હવે આપણે ક્યાં બહાર નથી નીકળ્યા, આપણને સ્વતંત્રતા નથી મળી, તો એને શું કામ મળવી જોઈએ? એટલે ક્યાંક ને ક્યાંક આ વાત સાચી જ છે, પણ એના પણ આપણે ઘણા આટલી આપણે જે ટોટલ જે ચર્ચા કરી અલગ અલગ પ્રશ્નના રૂપે, તો એમાં એનો પૂરેપૂરો વાંક પણ ન કહી શકાય, કારણ કે જેને ભોગવ્યું છે એ ક્યારેય એવું ન ઈચ્છે કે બીજા ન ભોગવે. જેમ કે આપણી દુશ્મન હોય ને, દુશ્મન જયારે આપણે કોઈ આપણને નુકસાન કરે ને તો આપણા અંદર હંમેશા એવી ભાવના હોય જાગૃત કે આપણે પણ ક્યારે એને નુકસાન કરી દઈએ. તો આ છે ને મનુષ્ય સહજ સ્વભાવ છે, અને આ સ્વભાવ ચેન્જ ત્યારે જ આવે કે તમે એને લાયક એને શિક્ષણ આપો, અથવા તો એને મેન્ટલી એવી રીતે પ્રિપેર કરો. પણ તકલીફ જ એ છે સામાજિક, કે તમે એક એને સેકન્ડ સિટીઝન તરીકે ટ્રીટ કરો છો. એને નથી તો તમે આર્થિક સ્વતંત્રતા આપતા, નથી એને સાયકોલોજીકલ એ ટ્રીટમેન્ટ આપતા, નથી તો એને કોઈ સ્વતંત્રતા આપતા, નથી એને પૂરેપૂરું જેવું જોઈએ એવું એજ્યુકેશન આપતા, નથી તો એની પાસે કોઈ નિર્ણયની પાવર
તો જે પાછલી સ્ત્રીઓ છે, જે કહેવાય ને કે સાસ ક્યુ કી સાસ ભી કભી બહુ થી, એમ કે ને, તો જે સાસ જે વહુઓ જયારે એનું અપગ્રેડેશન થાય ને સાસુનું, તો પછી એને વહુ તરીકે જે ભોગવ્યું હોય ને એ ભૂલી ન હોય, એના મગજમાં એ પ્રિન્ટ હોય, એટલે એ હંમેશા પછી પાછી એની જે સાસુ જે વહુ આવે ને એના ઉપર એ પાછું એ બધું કાઢે. એટલે એના જે ચાલુ કરી ડાયલોગો દે. જોજો કે અમે કેટલું ભોગવ્યું છે, અમે કેટલું ચલવ્યું છે, અમે આટલામાં ચલાવતા હતા. અરે ભાઈ, પણ તું ચલાવતી હતી જયારે તારા પતિની આવક ઓછી હતી, પણ હવે જયારે તારો દીકરો 2 લાખ કમાય છે તો એને એ રીતે ઉડવા દે ને. પણ નહીં, એને એના વાપરવા પતિએ દે. 25,000 પગારમાં નથી ઉડવા દીધી, તો પછી એ વહુએ બી ન ઉડવું જોઈએ. એને બી શું કાંઈ એનું આકાશ મળે. એને તકલીફો બધી બહુ હોય એમ. અને બધી તકલીફ ક્યાંથી જ ચાલુ જાય? એક હવે કે દીકરો હવે કે બહુ ગેલો થઈ ગયો, મતલબ અત્યાર સુધી એનું સાંભળતો હતો, હવે વહુ આવી એટલે એનું સાંભળતો થઈ ગયો. પણ એ એવું ભૂલી જાય છે કે એનો દીકરો ભલે છે, પણ જે એનું આટલા વર્ષ એનું જે કુટુંબ હતું એ છોડીને જયારે તમારા ઘરની વહુ બનીને આવી છે, તમારું ઘર સંભાળવા આવી છે, તો એના પ્રત્યે બી તમારે એના દીકરાની કોઈ જવાબદારી હોય કે ન હોય? પણ આ બધું આ બધી છે ને સમજ ફેર છે. એટલે સાયકોલોજીકલ જે ઘરની સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓ પછી નણંદના રૂપમાં હોય, નણંદનો બી એક એક્સ્ટ્રા પાવર હોય પાછો, કે ભાઈ એને, એટલે આ બધું શું છે કે જે કહેવાય નોકરશાહી જે છે, નોકરશાહીમાં શું હોય કે ક્લાસ 1 ઓફિસર હોય એના નીચે રોપ પાડે, એ હોય તો એના નીચે, પછી છેલ્લે બિચારો પટાવાળો આવે એના તો બીજું બધા જ રોપ કરે. એવી રીતે જે આ નવી પરણેલી વહુ છે ને એ પટાવાળાની સ્થિતિમાં જ કહેવાય આમ તો ઘરમાં. એના ઉપર વાળા બધા ગ્રેડ વાળા બધા દાદાગીરી કરે, બધાને જ એને સાચવવાના, Right. અને એ સાચવવામાં પૂરી એની બધી એ હોય, પણ છતાંય ક્યાંક ને ક્યાંક તો વાંધો પડે જ. પડે છે. એટલે એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ એક વ્યક્તિ બધાને સંતોષ ન આપી શકે. અને બીજું કે વહુ સાસુને ઘણા બધા પ્રોબ્લેમ હોય કે તારા, અને એનો તાણો હંમેશા એવું છે કે તારા બાપના ઘરેથી શું શીખીને આવી. પણ એ ભૂલી જાય કે જયારે એના બાપના ઘરેથી આવી હતી ત્યારે એને કઈ નતું આવડતું, પણ એને એવું ન કહી શકે કે કઈ નતું આવડતું, આવડતું તું તો એને બધું જ, પણ તમારા ઘરે જે સિસ્ટમ છે એ ટાઈપનું એને નતું આવડતું. એના ઘરે જે રીત Yes, yes. રસમ છે, એના ઘરે જે જીવવાની પદ્ધતિ છે, એના ઘરે જે જમવાની ને દરેક વસ્તુ છે એ અલગ રીતે છે, અને એ 20-25 વર્ષ એ રીતે ઘડાય છે. હવે તમારે ત્યાં આવી તો અચાનક એ તમારા માહોલમાં કઈ તમારી રીતે, આ કઈ રિમોટ કંટ્રોલ નથી કે તમે બટન દબાવ્યું એટલે તમારા પ્રમાણે એડજસ્ટ થઈ જાય. એનું થોડો સમય તો આપો એડજસ્ટ થવા માટે. અને જો તમે મદદ કરવાને બદલે તમે એને ટોર્ચર કરશો તો એ 2 વર્ષની બદલે 5 વર્ષે નહીં થઈ રહી, કારણ કે સતત એને એવું થશે કે મારી ભૂલ તો નહીં થઈ જાય ને. પણ જો એને પ્રેમથી શીખવશે તો એ વહેલા શીખી લેશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે સ્ત્રીઓએ પોતાનું મન મોટું રાખીને એને એક્સેપ્ટ કરવી પડશે. જે એ પાછી એની ડોગલી નીતિ છે કે એની જે દીકરી છે એ સાસરે રાજ કરવી જોઈએ, રાણીની જેમ રહેવી જોઈએ, પણ એના ઘરે જે બે વહુ આવે છે, બીજાની દીકરી, એને કોઈ પાવર ન મળવા જોઈએ. એ તો આપણા તાબા નીચે જ રહેવી જોઈએ, એ આપણા અંદર જ રહેવી જોઈએ. એટલે આ ડોગલી નીતિ છે ને એ બહુ ખરાબ છે. પણ ધીરે ધીરે સ્ત્રીઓએ આ વસ્તુ ચેન્જ કરવી જોઈએ કે જો તમે કોઈની પાસેથી માન ઈચ્છો તો તમારે બી કોઈને માન આપવું પડશે. એવી રીતે જો તમારી દીકરી બીજાના ઘરે રાજ કરે એવું ઈચ્છતા હોય તો બીજાની દીકરીને બી તમારા ઘરે રાજ કરાવો. તો એ તમારે, તો આ ટ્રેન્ડ જો ચેન્જ થશે તો આપોઆપ બધું ચેન્જ થશે. પણ અને બીજું કે અનુશાસન જરૂરી છે. એવું નથી કે હંમેશા જે ઘરની મોભી સ્ત્રીઓ હોય એની દાદાગીરી જ હોય કે એની નેગેટિવિટી જ હોય. અનુશાસન બી એટલું જ જરૂરી છે. પણ પાવર જે છે ને એ પાવર અનુશાસનમાંથી દમનગીરીમાં ક્યારે પરિવર્તિત થાય ને એ પ્રમાણભાર ભાન ખૂબ જરૂરી છે. એટલે સાસુએ જ્યાં સુધી પોતાનું ઘર નવી આવેલી બહુ સાચવી લે ત્યાં સુધીની અનુશાસિત નીતિ હોય એ પ્રમાણે જે કરતા હોય તો બરાબર છે. પણ એ અનુશાસન એ પ્રતાડિત કરવાની નીતિમાં પરિવર્તિત ન થવી જોઈએ. સ્ત્રીઓએ મોટું મન રાખવું જોઈએ કે પોતે ભોગવ્યું છે તો કઈ નહીં, પણ હવે જે નવી આવી છે તેને આપણે શું કામ ભોગવીએ. એને એવું વિચારવું જોઈએ કે જયારે હું ભોગવતી હતી મારી સાસુ કંઈક મને બોલતા હતા ત્યારે મને કેટલી તકલીફ થતી હતી, તો આજે હું એને કહીશ તો એને બી એટલી જ તકલીફ થશે. બસ ખાલી સમજ ફેર છે.
બદલાની ભાવના ન રાખતા એના પ્રત્યે અનુકંપા રાખો, એના પ્રત્યે પ્રેમ રાખો ભાવ. અને સરવારે તો આ આપણા કુટુંબનું જ ભલું છે. તમે જેટલી ઘરમાં શાંતિ રાખશો, જેટલું ઘરમાં વ્યવસ્થિત રીતે એકબીજાને મળતાવડા સ્વભાવથી રહેશો, જેટલું એકબીજા સાથે હળી ભળીને રહેશો, એટલી જ તમારા પોતાના કુટુંબની પ્રગતિ જલ્દી થશે. બાકી બધા લડતા રહેશો તો પ્રગતિ થવાની નથી. જેમ કે એક કોઈ કંપની હોય કે કોઈ ઓફિસ હોય, તો જો બધા એકબીજાનું ન સાંભળે અને બધા જ એકબીજાનો વિરોધ કરે અને બધાને જ પ્રોબ્લેમ હોય, તો પછી ક્યારેય એ કામ સારી રીતે કરવા નથી ને એક દિવસ એક પેઢી ઉઠી જ જવાની છે. એવી રીતે આપણી ઘરની બી એક પેઢી જ સમજો, જો બધા એકબીજા જોડે સમજીને હળી મળીને રહેશો તો એમાં બધાનું જ એ રહેલું છે, સુખ રહેલું છે. અને આપણા એ રીતે વિચારવું જોઈએ. જી હાજી પ્રદીપસિંહ. આપે બહુ જે વાત કરી કે જે કન્યા છે આવે છે બીજા નવા ઘરમાં, તો એને ટોન્ટિંગ નહીં કરે, કઈ વસ્તુ ના આવડતી હોય તો ખરેખર તો મા બાપના ત્યાં આખી સિસ્ટમ અલગ હોય. જે વાતાવરણમાં ઉછરી હોય, બરાબર, ત્યાં કદાચ પૈસા વધુ હોય ઓછા હોય, નવા વાતાવરણમાં આવે, ફેમિલી એ કાયદા કાનૂન અલગ હોય છે. ઘર એમાંય જો અલગ અલગ જે સામાજિક પરિસ્થિતિઓના કારણે પણ ઘણા ઓલા આખું સંસ્કાર બદલાઈ જતા હોય, તો એને જે નવી આવનાર સ્ત્રી છે તમારા કુટુંબમાં, એને તમારે તમારી રીતે મોલ્ડ કરવાની, બિલકુલ પોઝિટિવલી મોલ્ડ કરવાની. અને અગાઉના, અત્યારનું તો વાત ઠીક છે, અગાઉના જમાનામાં 15-17 વર્ષે લગ્ન કરાવી દે. પુરુષ તો ભલે ભણેલો હોય અભણ હોય, એ સમાજ સાથે જોડાયેલો હોય, એટલે એ અનુભવી હોય. એટલે પુરુષ હંમેશા 5-10 વર્ષ મોટો રહેતો, કન્યા નાની રહેતી, અભણ હોય, અશિક્ષિત હોય. અને હવે આપણે, હું એક વાત કરું, કોઈના ઘરે 4 દિવસ મહેમાન થઈને ગયા હોય તો આપણે પણ મુશ્કેલી થઈ જાય કે ચલો 8 વાગે જમવા બેસી જવાનું છે, તો આપણે તો રાતના 10 વાગે જમતા હોય. આપણને બિલકુલ 5 દિવસ કોઈની મહેમાનગતિ પણ આપણે સરખી રીતે માણી નથી શકતા કે તો આ તો સ્ત્રી કાયમ માટે આવે છે, એકદમ નવા ફિલ્ડમાં, નવા વાતાવરણમાં. તો એની કેટલી બધી માનસિક સમસ્યાઓ હોય. તો એને તમારે ખરેખર તો ડગલે ને પગલે પૂછવું જોઈએ કે તને આ ફાવશે, આ ફાવશે, ફલાણું ઢીકણું, આ રીતે કરવાનું છે. બહુ જેમ કોઈ નવા કર્મચારી આવે નવી ઓફિસમાં, એને ટ્રેનિંગ કરવાનું. જી ઇવન પીએસઆઈ માટે, નોકરી કે પીએસઆઈ માટે 1 વર્ષની ટ્રેનિંગ હોય છે કે 6 મહિનાની ટ્રેનિંગ. સ્ત્રીને શું આવો ટ્રેનિંગ મળે છે, પીરિયડ મળે છે? આવતા વેત એને કુકિંગ ને જવાબદારી ચાલુ કરી દેવાની, ને કોઈ ટ્રેનિંગ નથી. મા બાપ, હવે આજના મા બાપ પોતે નવરા નથી, એની દીકરીને શું શીખવાડશે? અને દીકરી ભણવામાં જ એનો ટાઈમ વ્યતીત કરતી હોય, સારા નંબર લાવવા હોય, તો એને બીજી આ જે સામાજિક સમસ્યાઓ, સામાજિક એની પરિસ્થિતિ બદલાવાની છે, એ વિશે તો બિલકુલ અજ્ઞાન જ છે, એને કાંઈ જ ખબર. only she is prepared for biologically, she is prepared biologically કે ભાઈ 21 ની થઈ, 18 ની થઈ, fit for marriage. અને she is totally unfit નથી. એને કુવામાં હોય તો હવેડામાં આવે ને મા બાપનું જ આપણે હમણાં બધું બંને મેડમોએ વર્ણન કર્યું કે મા બાપને આ બધી જૂની રૂઢિવાદ લઈને ફરતા હોય, તો એ કેવી રીતે એને ટ્રેનિંગ આપે? પછી જે આપે વાત કરી કે સાસ ભી કભી બહુ થી, તો એ પણ પ્રશ્નો છે, પરપીડન, ફલાણું ઢીકણું. તો ખરેખર આ એક બહુ મહત્વનો છે કે સ્પોર્ટ્સમેનને જેમ કોચિંગ આપવામાં આવે, આના ખરેખર હું તો, આ તો એક બહુ સારો, જેમ મેડમે વાત કરી કે જે સોશિયલ મીડિયા ટેકનોલોજીમાં, તો હું તો કઉ છું મેડમ આપ એક કોચિંગ ક્લાસ ચાલુ કરો સોશિયલ મીડિયા ઉપર કે બિફોર મેરેજ કમ ટુ મી ફોર 6 months, 0 ફી, અને શું શું ધ્યાન રાખવાનું છે, મેરેજ પહેલા 6 મહિનાનો મારો કોર્સ કરો. તો ખરેખર આ બી એક સારી સ્કીમ છે. હમણાં એ ટ્રેડિશનલ પરિવારોની જે વાત કરી ને, એમાં છે કે ઘણી વાર 4 દિવાલની અંદર પેલા સસરા સાસુ ને કયા કરે, તે વહુને આમ કીધું, આમ કરવાનું છે,
આમ કરવાનું છે. તો હા જી. પેલી સાસુ તો પેલી ટ્રેડિશનમાં ડરેલી છે, એ તો કશું એને ઓળંગવાની નથી. એટલે એ પેલી વહુને સતત એમ કહ્યા કરે કે જો તારે સસરાને નહીં ગમે, હા. પોતાને બાજુ પર રાખે છે. સસરાને નહીં ગમે તારે આમ કરવાનું છે, આમ કરવાનું છે. અને એ રીતે ઘણી વખત એ પોતે ના ઈચ્છે તો હોય એ ટ્રેડિશન તરફ એને લઈ જાય છે. એક બહેનનો હતા કે બહુ સારા ટેલેન્ટેડ હતા, સંસ્કૃત સાથે MA BEd થયેલા. એમના લગ્ન થયા અને આપણી પરંપરામાં પાછું વંશ વેલો ચાલુ રાખવાની. હવે દીકરો નમાલો હોય તો એનો એ કોઈ ગુનો નહીં, એનો કોઈ વાંક, પણ બહાર ખબર ના પડવી જોઈએ. એટલે પેલી વહુને જેઠ કે સસરા સાથે સંબંધ બાંધવાનું કે અને સ્વીકાર્યું. ઘણા ભાગે આવું થાય છે, ઘણી આપણા સાહિત્યમાં વાર્તાઓ છે. પણ એ ન સ્વીકાર્યું ને એને જીવનનો રસ્તો બદલી નાખ્યો, સાધ્વી થઈ ગયા અને એક સારા પ્રવક્તા પણ થયા. પણ બધા માટે આ શક્ય નથી. આવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ત્યારે પેલી એની સાસુને ઈચ્છે કે ના ઈચ્છે, પણ આ બધું ક્યાંક ને ક્યાંક ટ્રેડિશનમાં આવતું હોય છે ને એને દોરાવવું પડતું હોય છે. અને હું મારી જ વાત કરું તો બિલોદરા કેવું રિજિડ ગામ છે, તમે જાણો છો, 33 વર્ષ પહેલા. પણ મારા સસરાએ મને જોડે બેસાડી પલંગમાં. એ મારા માટે અત્યંત આશ્ચર્યની અને બધા માટે બી આશ્ચર્યની વાત. મારા સાસુ એક વાર બોલ્યા કે તું કોલેજ જાય તો માથે ના ઉડે. એટલે મેં કીધું બા ઓડાય, વાંધો નહીં, પણ ત્યાં અમારે વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાનું છે, સ્ટાફના બીજા અધ્યાપકો છે, આચાર્ય બોલાવે તો જવું પડે, પ્લસ હાથમાં ચોક હોય, ડસ્ટર હોય, ચોપડીઓ હોય, બરાબર. એટલે અમારે આ બધું સાચવવાનું હોય. અને પછી એક જ વાક્ય કીધું, સમજી ગયા. મેં કીધું મેં એવા જોયા છે કે વહુઓને છાતી સુધી ઢંકાઈને રાખે અને અંદરથી એ સાસુ જેઠાણી નણંદ બધાને મણમણની ગાળો દે, એના કરતા સામે આંખ મેળવીને બેસીએ, વાત કરીએ અને સહભાગિતા ઘરના વિકાસમાં આપણે આપીએ તો એ વધારે સારું રહેશે. અને પછી બધા જ કુટુંબના લોકોએ આ વાતને સ્વીકારી કે સારું. અને તો આ પણ એક ચેન્જ, એક હિંમત અમે કહ્યું એમ કે જરૂરી છે. અને સમજાઈને, આપણે કઈ લડવાનું નથી, આમ નહીં જ કરવું ને તોડી ફોડી નીકળી જવાનું, પણ સમજાવટથી આવું ક્યાંક પરિવર્તન આવી શકે છે. વિશ્વજીતભાઈ, ઘણી બધી વાત થઈ સ્ત્રી સશક્તિકરણ. કે આ બધી ખાલી સમજણના અભાવના લીધે અત્યારે વિભક્ત કુટુંબની સંખ્યાઓ ખૂબ વધી રહી છે. હવે નવી પરણેલી વહુ આવે એટલે ટૂંકમાં દીકરો પરણે એટલે 6 મહિનામાં વર્ષમાં અલગ થઈ જાય. તો એનું કારણ છે કે જે આપણા જમાનામાં જે આપણી સહન શક્તિ હતી, આપણી જે કેળવણી હતી, મેન્ટલ જે કેપેબિલિટી હતી, એ હવે નવી જનરેશનની નથી. પછી એ દીકરો હોય કે દીકરી હોય, બંનેને લાગુ પડે છે. એ બંને હવે મેન્ટલી હેરેસ થવા માટે કેપેબલ નથી. એ લોકોનામાં સહન શક્તિ એટલી બધી ઓછી થઈ ગઈ છે કે હવે એ લોકો અનુશાસનને પણ જાણે એમની ગુલામી હોય એવું લાગે છે. એટલે આવી પરિસ્થિતિમાં જ્યારે તમે મોકળું મન કે મોટું મન નહીં રાખો અને વિચારો નહીં રાખો તો આ જે વિભક્ત કુટુંબની સમસ્યા છે એને બ્રેક નહીં લાગે. અને સરવારે તો આ સામાજિક વ્યવસ્થા જે આપણી છે, લગ્ન પ્રથા એટલે એક સામાજિક રીતે શું છે કે કુટુંબને જાળવી રાખવાની વ્યવસ્થા. અને એ જાળવી રાખવાની વ્યવસ્થા એટલે સામાજિક રીતે પણ આ એક બહુ મોટું ભવિષ્યમાં ન્યુસન્સ છે આમ જોવા જઈએ તો. અને એકલું આ વિભક્ત કુટુંબ એ ફક્ત કુટુંબને નથી જુદું પાડતું, પણ એક રાષ્ટ્રને પણ જુદું પાડે છે. એ બહુ ડીપલી સવાલ છે. પણ આજે વિચારો કે 4 વ્યક્તિ એક ઘરમાં રહેતા હોય તો એને એક ઘરની જરૂર 50 વર્ષ સુધી નથી પડતી નવા મકાનની, પણ 4 અલગ રહેવા જાય તો એને 4 મકાનની ડિમાન્ડ ઊભી થાય. અને આ ડિમાન્ડ, આ પહેલા નંબરની જે ભારતની વસ્તી છે, એ ડિમાન્ડ વધતી જ ગઈ તો એ વિસ્ફોટ થતા વાર ક્યાં લાગે છે. આજે પ્રોપર્ટીના ભાવ છે એ જરૂરિયાતના નથી, પણ આ રીતે ઊભી થયેલી નકલી જરૂરિયાતના છે. બાકી ઘરે ગામડાઓમાં બંગલા પડ્યા હોય પણ ત્યાં રહેનાર પણ ના હોય. પણ અહીં પેલા 500 સ્ક્વેર ફૂટમાં રહેનારા ઘણા બધા છે શહેરમાં પડેલા. તો આ એક ન્યુસન્સ પણ છે. તો
ખરેખર માનસિક રીતે સમય પ્રમાણે કહેવાય છે કે એ તો આપણા ગીતામાં બી કીધું છે કે સમય પરિવર્તનશીલ છે. એટલે જે રૂઢિગત જે માન્યતા છે એ ખરેખર સ્ત્રી હોય કે પુરુષ હોય બંને પક્ષે એને ફગાવવાની જરૂર છે અને મેન્ટલી આપણે હવે ચેન્જ થવાની જરૂર છે. આ સમયની માંગ છે. ચેન્જ નહીં બરોબર. થાય તો આ ખાલી સ્ત્રી સશક્તિકરણની વાત નથી, પણ ઓવરઓલ આખી આપણી જે સમાજ વ્યવસ્થા છે, જે આપણી લગ્ન વ્યવસ્થા છે, એ તમામને નુકસાનકારક છે. જી કન્ટિન્યુ, તમારો સવાલ હતો. હાજી. સાચી વાત છે. બહુ સરસ વાત કરી કે બધાને સિટી જોઈએ છે, બધાને અલગ ઘર જોઈએ છે અને એને લીધે આ કન્સ્ટ્રક્શનનો ધંધો ખૂબ જ વિકસી રહ્યો છે. પણ માત્ર શિક્ષણના સર્ટિફિકેટથી સંસાર નથી ચાલતો. સંસાર સમજણથી જ ચાલે છે. ગમે તેટલી ડિગ્રી હશે તો આ પણ બેલેન્સ જરૂરી છે કે હું ગમે તેટલું ભણી હોઉં પણ મારે જયારે ઘર ચલાવવાનું છે, સંસાર ચલાવવાનો છે, સંબંધો સાચવવાના છે પરિવારને, ત્યારે મારામાં સમજણ એ વધારે જરૂરી છે. તો આગળ વધીએ અને વિશ્વજીતભાઈને આપણે પૂછીશું કે અગાઉ સશક્તિકરણ માટે આપણે શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતાની સકારાત્મક વાતો તો ઘણી કરી, પણ તે માટે આપણી પાસે એવી કઈ સક્ષમ સરકારની યોજનાઓ છે કે એવા એનજીઓ કયા છે કે અન્ય કોઈ એવા ફેક્ટર્સ કયા છે કે જેની સહાય પ્રાપ્ત થાય અને જે એ સ્ત્રીને પ્રોત્સાહિત કરી શકે, એને વિકાસ માટે સહાયભૂત બની શકે, એને પગભર થવા સહાયભૂત બની શકે, તો કઈ એની વાત આપ કરશો? હાજી મેડમ. એક તો આપણે જે વાત કરી મહિલા સશક્તિકરણ, આર્થિક સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપવા માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે, જેમાં આપણે ગુજરાત સરકારમાં અને ભારત સરકારમાં પણ લાડલી યોજના, પછી એના સિવાય એવી યોજનાઓ છે કે જેમાં સ્ત્રીને પોતાની સ્વતંત્રતા અને આર્થિક ઉપાર્જન માટે અને જીવનને ખૂબ સારી રીતે જીવવા માટે મદદરૂપ થઈ શકે. આ ઉપરાંત આર્થિક જે આપણે વાત કરીએ કે જે પોતે શું કરી શકે, તો એક છે આર્થિક સ્વાવલંબન માટે એ પોતે સામૂહિક બચત કોઈ જગ્યાએ ભેગા કરી અને પૈસાની બચત કરી શકે. મહિલાઓ નાના નાના ઉદ્યોગો શરૂ કરી શકે કે જેમાં કૃષિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હોય, ગૃહ ઉદ્યોગ હોય, ઘરેલું ધંધાઓ માટે નાણાકીય સહાય પણ સરકારશ્રી તરફથી વખતો વખત મળતી હોય છે, તો એનો પણ ઉપયોગ કરી એ પોતે નાણાં પ્રાપ્ત કરી શકે અને પોતાનો નાનો ધંધો ઉદ્યોગ શરૂ કરી શકે. આ ઉપરાંત સ્કિલ ઇન્ડિયા એના આધારિત કૌશલ્ય વિકાસ અને તાલીમ સંસ્થાઓમાં આપ જોશો તો કે શિલ્પકલા, સીવણ, હસ્તકલા, ઓર્ગેનિક ખેતી જેવી તાલીમો દ્વારા મહિલાઓને રોજગાર કરવાની તકો એમાં પ્રાપ્ત થતી હોય છે. એટલે સ્કિલ ઇન્ડિયા આ વખતે સરકારની અંદર ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત કેરળમાં તમે જશો કે કુકડમળી જૂથ દ્વારા એક જૂથ છે કે જે શું કરે છે, વેસ્ટ મેનેજમેન્ટ અને સોપાનો દ્વારા ઉત્પાદન જેવા પ્રોડક્ટ્સ બનાવતી હોય છે. આ ઉપરાંત સામાજિક સશક્તિકરણની પણ વાત કરીએ. સામાજિક સશક્તિકરણમાં સમાજમાં મહિલાઓ, પરિવારો એકબીજાને પ્રોત્સાહન આપી અને હિંમત આપવાનું કામ કરતું હોય છે. સરકારી યોજનાઓ સુધી પહોંચ મેળવવા માટે તો એનામાં સબસિડી જે છે, સબસિડીની લોન મળતી હોય છે. અન્ય કલ્યાણકારી કાર્યક્રમો પણ સરકાર તરફથી અવારનવાર ટીવી દ્વારા, સમાચારના માધ્યમો દ્વારા એ આપણને આપતા હોય છે. ગામમાં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન સાથે સહયોગ કરી અને સ્ત્રી પોતે આ યોગદાન કરી શકે છે. આપ તો જાણો છો કે દૂધ ઉત્પાદનમાં સૌથી વધારે સ્ત્રીઓનું યોગદાન રહેલું હોય છે, તો એના દ્વારા પોતે દર મહિને 5,000, 7,000 અથવા 15,000, 20,000 જેવી માતબર રકમ પણ એને પ્રાપ્ત થતી હોય છે. એટલે આ રીતના સંકટ સામે સહનશક્તિ એક યોજનામાં એવું છે કે આપત્તિ સમયે જેમ કે COVID-19 વખતે સ્ત્રીઓમાં આર્થિક સહાય થાય એ માટે સરકારે રેશન વિતરણ અને ભાવ નિયંત્રણમાં પણ મદદરૂપ થાય એવા ઘણી બધી સહકારી યોજનાઓ અમલમાં આવેલી. આ ઉપરાંત
સરકારી વ્યવસ્થાપનમાં માર્કેટિંગ થી લઈ સામૂહિક ઉત્પાદનમાં પણ આ સ્ત્રીઓનું મહત્વ રહેલું છે. એટલે આ રીતે આર્થિક સ્વતંત્ર માટે પ્રોત્સાહન આપવા માટે આપણે તો સામાજિક રીતે જોડાયેલા છે, પણ સરકાર પણ આના માટે ખૂબ મદદરૂપ થાય છે. આટલી વાત હતી. હાજી મેડમ. બહુ સરસ. એ પણ કહેવાનું કે આ બધી યોજનાઓ છે એનો લાભ લે છે બહેનો, પણ ખરેખર એ હેતુ માટે જ એનો ઉપયોગ થાય છે. ક્યાંક એવું પણ થાય છે કે પતિને દેવું થઈ ગયું છે 50,000 અને એ પૂરું કરવા પૈસાની જરૂર છે, અને આવી કોઈ યોજનાનો લાભ લઈને એ રૂપિયા લે છે અને દેવું પૂરું કરે છે. પણ જે હેતુ માટે એને મળ્યા છે એનું મોનિટરિંગ પણ હોવું જોઈએ એવું લાગે છે કે એટલીસ્ટ 5 વર્ષ સુધી આ જે બિલો મૂક્યા છે કે જે કઈ છે, તો ખરેખર એ વસ્તુ ઘરમાં આવી છે કે સીધા બિલો જ મૂકી દીધા છે. આ પણ એક ઘરમાં બહેન બોલી ન શકે, એ ડરે છે પતિને મદદ કરવા અને એટલે ચૂપચાપ આ બધું ચલાવે. એકચ્યુઅલી એ પોતે રોજગાર નિમિત્તે લીધા હોય પણ રોજગાર ચાલુ કરી શકતી નથી. તો આવું પણ છે ચિત્ર. નીતાબેન. સ્પીકર બંધ છે. સ્પીકર બંધ છે. ખૂબ સુંદર માહિતી આપી, આપણે ખૂબ સુંદર બધી યોજનાઓ વિશે જણાવ્યું. પણ તકલીફ એ છે કે આપણે ત્યાં અવેરનેસ નથી. કેટલી સ્ત્રીઓ હશે કે જેમને એવી ખબર હશે કે આવી બધી યોજનાઓ સરકાર ઘડીને બેઠી છે. બીજું, કેટલી સ્ત્રીઓ, કેટલા ટકા સ્ત્રીઓ એવી હશે કે જેને એવી ખબર હશે કે આના માટે શું રિક્વાયરમેન્ટ છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે. એટલે ઘણી વાર એવું હોય છે કે જેમ કહેવાય ને કે ચૂંટણી વખતે ધંધેરામાં બધી મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. એવી જ રીતે ઘણીવાર એવું, હું તો સ્પષ્ટ વક્તા છું એટલે કહીશ કે આ બધી યોજનાઓ ઘણીવાર શું હોય છે કે ચૂંટણી આવે ત્યારે અમે શું કામ કર્યા અને કેટલા રૂપિયા ક્યાં ખર્ચ્યા એના આંકડા બતાવવા પૂરતી જ હોતી હોય છે. જેમ હર્ષદાબેને કીધું એમ કે એનું મોનિટરિંગ તો જે મળ્યું એની ક્યારે નથી હોતું. મતલબ જે હેતુસર આ યોજનાઓ છે એ હેતુ તો સરતો જ નથી. અને સાથે સાથે આ યોજનાઓ માત્ર આંકડાઓ પૂરતા જ યોજનાઓનું બંધારણ કરવામાં આવતું હોય એવું લાગતું હોય છે. કારણ કે મને તો જ્યારે પણ હું આવું કશું જાણું તો હંમેશા એટલી અવેર છું કે હું તપાસ કરું જઈને કે ભાઈ આના માટે શું જોઈએ. તો સરવારે મને એવું જ હાથ આવે કે તમે યોજના કઈ કામની નથી. એમ સરવારે તો એવું જ આવે કે કોઈ એક રિક્વાયરમેન્ટ એવી હોય કે જે તમે ફૂલફિલ જ ન કરી શકો. વાત એવી મોટી મોટી હોય, લેબલો મોટા મોટા હોય, બેનર મોટા મોટા હોય, પણ જયારે તમે જાઓ ખરેખર બેંકમાં કે બીજી કશી રીતે તો એ લોકોનો જવાબ એવો હોય છે કે સરકાર તો એની રીતે ક્યાંય આવે, એ લોકો તો કયા કરે, અમને કોઈ એવું નોટિફિકેશન આવ્યું નથી કે આવું કંઈક તમને આપવામાં આવશે કે કેવી રીતે આપવાનું છે, આવશે ત્યારે જણાવીશું. હવે એવું જણાવતા તો બીજું ઇલેક્શન આવી જતું હોય ઘણી વાર તો. એટલે આ બધી વાતો છે ને બધી ઘણી વાર તો સ્ટેજ ઉપરથી ખાલી થતી હોય છે, ચોપડે નોંધવા પૂરતી અને દેખાડો પુરાવા પૂરતી. એનું જે ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન છે ને 20% થી વધારે મને લાગતું નથી. અથવા તો જ્યાં પણ થાય છે એ બધા મરતિયાઓ જ એની લાભ લેતા હોય છે ઇનડાયરેક્ટ. કહેવાનો મતલબ કે જે યોજનાઓના કરતા ધરતા છે એના ઘરની જ બધી ઇનડાયરેક્ટલી સ્ત્રીઓ લાભ લેતી હોય, બાકી સમાજની છેવાડાની જે સ્ત્રીઓ છે ત્યાં સુધી આ બધાના કોઈ લાભ મળતા હોય એવું મને દેખાતું નથી. કારણ કે મારી આજુબાજુ તો ક્યાંક આનું એ દેખાવું જોઈએ ને. તો ખૂબ સુંદર આજે વાત કરી અને ખાસ મહત્વનું એ છે કે સ્ત્રી સશક્તિકરણના મુદ્દાઓ પર આપણી સાથે બે મહાનુભાવ પુરુષોએ ભાગ લીધો, તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું કે એમને જે પણ રજૂઆત કરી એ રજૂઆતમાં ક્યાંય એમને કોઈ પણ પુરુષની સાદી બારી રાખ્યા વગર સ્પષ્ટ વક્તા તરીકે જે પણ કહેવાનું હતું એ કહેવામાં કઈ બાકી નથી રાખ્યું. જ્યાં પુરુષોનો વાંક છે તો એ પણ બિંદાસ કીધા છે, અને જ્યાં સ્ત્રીઓનો વાંક છે તો એ પણ ખૂબ બિંદાસ જણાવ્યા છે. તો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. કે અમે તો દીપી ગયા ટૂંકમાં, એવું કહીએ તો ખોટું નથી એમ. સાચી વાત છે. જી જી.
આજથી તમે એ રીતે માનવા જ માંડો કે અમે હવે આઝાદ થઈ ગયા છીએ. યુ હેવ ટુ બિલીવ ઇન યોરસેલ્ફ. તો હું મુક્ત છું. અત્યાર સુધી માનસિકતા એ છે કે સ્ત્રી પોતાને બંધાયેલી માં એનું મેન્ટલ કન્ડિશનિંગ એવું થઈ ગયું છે જી જી બિલકુલ બિલકુલ. એ કે હું બંધાયેલો છું. સમજ્યા? એટલે એનો કમ એક સે બહુ કમ સરસ આ કિસ્સો સ્ટેજની બે સ્ત્રીઓ તો બંધાયેલી નથી, એ ગેરંટી. નથી નથી બહુ નથી, પહેલા નથી નથી નથી. ખૂબ પહેલા એક આ પોતે પોતાના મેન્ટલ બંધનમાંથી મેન્ટલ કન્ડિશનિંગ ની વાત કરું કે એ કેટલી ખતરનાક બાધારૂપ હોય છે. એટલે આ એક મેન્ટલ કન્ડિશનિંગ કેવી રીતે સ્ત્રીઓને બાધારૂપ છે એની એક વાત કરું કે એક પ્રસંગ કહું આને અનુરૂપ કે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો તો એને જોયે બહુ વિશાળકાય હાથી ઝાડ સાથે બંધાયેલો છે. ખૂબ. હવે ઝાડ પણ નબળું સબળું અને સાંકળ બી કોઈ એવી મજબૂત નહીં. એ ધારે તો ઝાડને ઉખેડીને મુક્ત થઈ શકતો. પણ એનો બચપનથી હાથી જયારે નાનો હતો ત્યારે બચપનથી એને એ જ સાંકળથી બાંધવામાં આવતો હતો. તો ત્યારે એને કોશિશ કરી હશે, એ છટકી નહીં શક્યો. બસ એના મગજમાં ફસાઈ ગયું કે હું કોઈ દિવસ આ જયારે મને સાંકળથી બાંધવામાં આવે કોઈ દિવસ મુક્ત થવાનો નથી. એના મગજમાં એક બેસી ગયું. હવે એ મોટો વિશાળકાય હાથી બની ગયો છે બચ્ચામાંથી. પણ એ મગજમાંથી એને એ ખસતું નથી. એટલે આ કન્ડિશન બહુ ખતરનાક વસ્તુ છે. એ તમે માની જ લો કે હવે હું મુક્ત થઈ ગઈ. આ બધા બંધનો તો બધા આર્ટિફિશિયલ છે. તમે તમારી શક્તિને ઓળખો, અંદરની શક્તિને. સ્ત્રી ખરેખર શક્તિનું રૂપ છે અને પુરુષ એને દેવી શક્તિ તરીકે પૂજે છે. એને પોતાની જાતને ખાલી ઓળખવા, એને આ મેન્ટલ કન્ડિશનિંગ માંથી બહાર આવવા. બસ. થેન્ક યુ. વેરી ગુડ. જી જી જી, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર સમય ફાળવ્યો એ માટે. સૌને શુભ રાત્રિ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. ગુડ નાઇટ. થેન્ક યુ. થેન્ક યુ નીતાબેન, પ્રદીપભાઈ. થેન્ક યુ. યસ યસ. ઓકે. ગુડ નાઇટ.